રેડી બરાબર શું કર્યું? મારો ફોન આપી તો ઓડિયો રેકોર્ડિંગ એમાં ચાલુ કરી દે એમાં બેન ઘટાડ નાખી પછી ડબ કરી નાખી ડબિંગ કરી નાખી. તો તમારા ફોનમાં ઓડિયો કેમ આપશે? ઓલા એમનો ઓપન આવશે ને એમાં ઓલું ઘટી જાય ને એટલે ઓપન લેવો ને ત્યાં રાખવું રાખી દઈએ ને ખીચામાં આપણે દઈ લેવો. અહીંયા વાળીએ ખીચા. તમારો ફોન આવશે ને પાછા તો ભલે ગયો બાજુ તો એ અંદર નહીં આવે તો મૂકી દઈને થઈ જાય ને. એકદમ લો બેન તમને પિન મારવીશ તો ઓપન દેવો ઓપન જ થઈ જાય છે નહીં આમાં નથી રાખો સાઉન્ડ રેકોર્ડ રહેવું તો એપ્લિકેશન કર્યું એપ્લિકેશનમાં સાઉન્ડ રેકોર્ડમાં કરે લઈ લે. મારે તો નથી સપોર્ટ કરતો. ખબર તો પણ ઓપન ઓડિયો આપી દઈએ હું કેમ નથી કરતો કે આ નથી કરતો આ નથી કરતો અલગ શીશ નહીં આ જેમ ઘટાડો વાળું છે જેમ શું ઘટાડ્યો આ રેકોર્ડમાં આવ્યો હલો 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 video dekat dan kita ublah bisa nanti dan સોલંકી પરિવારને આંગણે શ્રાવણ માસ નિમિત્તે શિવ પુરાણ જ્ઞાન યજ્ઞમાં આપ શ્રોતાઓનું હાર્દિક સ્વાગત કરું છું. આ કથાના મુખ્ય યજમાન ભવાનભાઈ સોલંકી, શોભાબેન સોલંકી તથા સોલંકી પરિવાર. હવે આપણે ભેગા 13મો અધ્યાય. કાલે આપણે વાત કરી હતી કે આપણે સંતતિ કેમ મળે, પરિવારમાં બધા જીવનમાં આપણે શાંતિ કેમ મળે. પણ હવે શાંતિ ખાલી એક વસ્તુથી તો નથી મળતી, શાંતિથી બધું થઈને જ જાતું. ખરેખર શાંતિ બે વસ્તુથી મળે છે, સંતતિ અને સંપત્તિ. સંપત્તિ હોવી જરૂરી છે. હવે જે વ્યક્તિને ભૂખ લાગી હોય, ખરેખર ભૂખ લાગી એને આપણે સારા સંસ્કાર, સારી વસ્તુ કહેવાની કોઈ સાંભળે તે ભાઈ કે ભાઈ પછીની વાત છે, પેલા તમે મને ખાવાનું આપી દો પછી કંઈક મને મગજ કામ કરે. એવી જ રીતે જો આપણી પૂરા પૈસા પૂરી સંપત્તિ જ નહીં હોય, જીવન જીવી શકે એટલું શાંતિ નહીં હોય એમાં, તો ખરેખર શાંતિ મળવાની જ નથી. એટલે સંપત્તિ જરૂરી વસ્તુ છે. સંપત્તિ કેવી રીતે મળે એની ઉપર આપણે વાત કરશું. તો કે આપણે સંપત્તિ માટે શું શું કરીએ, તો કે કામે જઈએ છીએ, નોકરી કરી છે, બધું કરી છે, છતાંય વધતું નથી. આપણે પૈસા ઘરમાં રહેતા નથી. તેનું કારણ શું છે એની ઉપર આજે વાત કરવી છે. નોકરી ધંધો બધું કરી, બધી મહેનત પૂરેપૂરી દિવસ રાત કામ કરી, તોય વાંહે નથી વધતું. એનું કારણ શું છે કે આપણું પૈસાનું મેનેજમેન્ટ છે ને એ ખોટું છે. ફાઇનાન્શિયલ પ્લાનિંગ નથી આપણે ખબર કેવી રીતે કરવું. જો આપણે એ ખબર પડી જાય તો આપણે બધું કરી શકીએ. તો ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં વેદોમાં કીધેલું છે કેવી રીતે કરવાથી, હજારો વર્ષો પહેલા કહી દીધું છે. એનો એક રસ્તો છે કે આપણી આવકના હોય ને એના 10% છે ને ભગવાનના કામમાં વાપરવાના, ભગવાન માટે વાપરવાના 10%. કે વેદોમાં તો વધારે કીધું, 40-50% કીધું છે કે 50% ભાગ તમે ભગવાનના કામમાં, સારા કામમાં વાપરી નાખો. કેમ કે ત્યારે જરૂરિયાત આપણી ઓછી હતી. ખાલી રોટી, કપડાં અને મકાને દાદા પરદાદાનું હોય, જૂનું છે, એટલે એની કંઈ ખર્ચો ના હોય. જમવાનું ખાવાનું બધું હોય, બકાલું અનાજ એ બધું એના ખેતરમાં ઉગી જતું હોય, લાકડા બાયણેથી વીણી આવતા હોય, એટલે કઈ ખર્ચો જ નહોતો. એટલે 50% ઇન્કમ હોય એની વાપરી શકીએ. પણ આપણે એવું નથી કરી શકતા. પણ આપણે 10% તો કરી શકીએ ને.
એટલે 100% આપણો ઉપર 30,000 હોય પગાર, 30,000 માંથી 3,000 રૂપિયા છે ને દર મહિને સારા કામમાં વાપરવા, ભલે કોઈ પણ રીતે આપણે મગજમાં બે એવું કામ કરવાનું સારા કામમાં. પછી 20% પૈસા છે ને બચાવવા દે આપણે ઇમરજન્સી ફંડ માટે, કે રાતે કંઈ કોઈ બીમાર પડી ગયું, કાંઈ પણ ઇમરજન્સી આવી તો કંઈ માંગવા ના જોઈએ, રાતે કોની પાસે તાત્કાલિક પૈસાનો બંદોબસ્ત ના થાય, કંઈ પણ આફત આવી તો 20% બચાવવો જોઈએ. પછી 20%માં શું કરવું જોઈએ કે મેડિક્લેમ વીમો કરાવવો જોઈએ. એ બધી વસ્તુ બેઝિક વસ્તુ છે, હાવ એટલે હાવ બેઝિક. બાકી બધું આગળ મોટી વાત છે, પણ આ તો એટલું તો હોવું જ જોઈએ દરેક વ્યક્તિ પાસે કે વીમો કરાવવો જોઈએ. વીમામાં આપણે શું ભૂલ કરીએ છીએ કે બે પ્રકારના વીમા હોય. વીમો કેવો કરી ભાઈ તમે દર મહિને 2,000 ભરો, પછી 20 વર્ષ પછી છે ને તમને 8-10 લાખ રૂપિયા આપશું, આપણે આમ રાજી ઓહો 8-10 લાખ રૂપિયા મળી જાય. પણ એ આપણી નુકસાની છે એવી વસ્તુ કરવામાં. વીમા ખરેખર કેવા લાઈફ ઇન્સ્યોરન્સ હોવું જોઈએ અને મેડિકલ ઇન્સ્યોરન્સ હોવું જોઈએ. લાઈફ ઇન્સ્યોરન્સમાં શું કદાચ આપણે કંઈક થઈ જાય, ભાઈ આપણે બધા ભગવાનને 100 વર્ષની ઉંમર કરે પણ આપણે કદાચ કંઈક થઈ ગયું તો આપણા પરિવારના ખર્ચા ક્યાંથી નીકળશે? તો જેવું લાઈફ ઇન્સ્યોરન્સ કરાવ્યું હોય છે તો ભાઈ તમે મરી જાઓ, કંઈક ઓલું કંઈક થઈ જાય, કાંઈ પણ થઈ જાય તો આપણા પરિવારને 40-50 લાખ રૂપિયા મળી જાય એવા ઇન્સ્યોરન્સ છે. હાવ મિનિમમ અમાઉન્ટથી 1-1 કરોડ રૂપિયાના ઇન્સ્યોરન્સ ચાલુ થાય છે કે દર મહિને ખાલી 499 રૂપિયા ભરીએ ને તોય આપણે મળીએ કે 1 કરોડ રૂપિયા આપણે મળે એવા ઇન્સ્યોરન્સ છે અત્યારે. આપણે તો વિચારતા નથી જો આપણે કંઈક થઈ ગયું, ન કરે નારાયણને કંઈક થઈ ગયું તો આપણા પરિવારના ખર્ચા, છોકરાઓના ભણતરના ખર્ચા, બધા ખર્ચા ક્યાંથી આવશે? આપણે તો મળશું ઓલા એક બિચારા એમને જીવતા જીવ મરી જાય એની હાલત કેવી થઈ આપણે વિચારતા નથી. પછી તો આપણે બધા અત્યારે પરફેક્ટ, અત્યારે વાતાવરણ કેવું ખરાબ છે, બધું પ્રદૂષણ છે, બધી વસ્તુ છે, દવાવાળું ખાઈ છીએ આપણે બધું, હાવ લાઈફસ્ટાઈલ હાવ બેઠું બેઠું જીવન થયું ખરાબ થઈ ગયું છે. તો આપણે કંઈક બીમારી થાય, લગભગ દરેક વ્યક્તિને કોઈક ને કોઈક બીમારી તો હોય જ છે. અને લગભગ એવું માનવામાં આવે છે, રિસર્ચ તો એમ કે છે ઇન્ડિયામાં લગભગ દરેક વ્યક્તિને આથી થોડાક વર્ષ પછી કોઈક ને કોઈક બીમારી તો હોય છે. ડાયાબિટીસ, કેન્સર, હાર્ટની પ્રોબ્લેમ થવાની જ છે. આગલા 5 વર્ષમાં છે ને 25% લોકો છે ને એક હાર્ટ એટેકથી મરવાના છે. 100માંથી આપણે 100 જણા ભેગા કરીને ત્યારે એમાંથી 25 જણા હાર્ટ એટેકથી મરવાના છે ઇન્ડિયામાં. આપણે રિસર્ચ એમ કહે છે. તો આપણે કંઈક થઈ ગયું, આપણે કંઈક બીમારી થઈ ગઈ, તેના માટે આપણી પાસે ઇન્સ્યોરન્સ કરાવ્યો છે કાંઈ ખરેખર? આપણે લોન લઈ પડે, કર્જ શું કામ લેવા પડે છે આપણે? કેમ કે આવી આપણે કોઈ પ્લાનિંગ નથી કરી હોતી. જો આવી પ્લાનિંગ કરી હોય આપણે તો આપણે કોઈ કંઈ કરવું ના પડે, કોઈ હાથ ફેલાવા ના પડે, આજીજી ના કરવી પડે, હેરાન ના થવું પડે. આવી રીતે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવાનું છે કે 10% ભગવાન માટે, કેમ કે ભગવાન આપણે આટલું બધું આપે છે તેના માટે આપણે કંઈ કરવું જોઈએ. મેં 1-2 દી પહેલા વાત કરી હતી કે ભાઈ વિદ્યાથી વિનય મળે છે, વિનયથી પાત્રતા, પાત્રતાથી ધન મળે છે, ધનથી ધર્મના કાર્ય છે, ધર્મના કાર્યથી સુખ મળે. સાચું સુખ ક્યારે, શાંતિ ક્યારે હોય છે અંદરથી? આપણે સેટિસ્ફેક્શન, હાશ મજા આવી, આનંદ, એ આજનો દિવસ સારો ગયો મારો, મજા આવી, કે આપણે કંઈ ખારું કર્યું હોય છે, કોકનું ભલું કર્યું હોય છે તો થાય. નકર બાકી બધી વસ્તુ એમને મળી જાય, કર્યું હું તો કામકાજ કર્યું બસ જીવીને મરી ગયા, બસ બીજું કાંઈ નહીં. જેમ માણસો આવે છે જાય છે એમ. એટલે 10% ધર્મના કાર્ય કરવા, 20% ઇમરજન્સી ફંડમાં રાખવા. પછી એમાં આપણે ભાગ પાડીએ કે ભાઈ કે 10% આવી રીતે બચાવવા છે, આટલા વીમામાં નાખવા છે, આ બધું કરવું છે, એ તો કરવાનું એમ. આપણે પૈસા ભેગા કરીને બીજે ઇન્વેસ્ટ કરી તો વાત આખી અલગ જ છે, પછીની છે. તો પહેલો સ્ટેપ તો હોવો જોઈએ કે આપણે કંઈક ઇન્સ્યોરન્સ હોવો જોઈએ આપણી પાસે, ઇમરજન્સી ફંડ. અને ત્રીજું કે 70% બચે એમાં જીવન નિર્વાહ કરવાનું, એમાં આપણી બધી જરૂરિયાતો જે કાંઈ ખર્ચા હોય એ કાઢવાના. જો આવી રીતે આપણે હાલશું ને તો આપણું આપણે ઘરમાં વધશે, ખાવા ખીચડી વધશે. નથી કહેતા ઓલું મારો મિત્ર હતો, એ લોકોએ એક મકાન બનાવ્યું, મકાન બનાવવામાં એને એટલા બધા પૈસા વયા ગયા ને કે ખાવા ખીચડી ના રહ્યા. પછી પ્રોબ્લેમ એ થઈ ગઈ. સારા મારું 100 વારમાં મકાન બનાવી લીધું, થોડા પૈસા આવી ગયા તો જેમ તેમ મેળ કરીને નાખ્યું. એ પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ, જેટલી આવક હતી ને બધી એમાં જ જાતી હતી, આવક કરતા જ આવક વધી ગઈ, તો હાવ હેરાન થઈ ગયા. એટલે એવું ના થવું જોઈએ આપણે. એટલે આપણે ગાડી લેવી છે, ઘર લેવું, જે કાંઈ આપણી કઈ ઈચ્છા હોય આપણે તરત ના લઈએ. આપણે છે ને દુનિયાને ફસાવાના ઓલા જાળ છે, સ્કીમો હોય, ત્યારે આપણે જઈને ગાડી અત્યારે લઈ જાઓ, પૈસા પછી ભરજો, થાવ 0 DP બધું આપી દે છે, કાંઈ પૈસા ભરવાના જ નહીં. વસ્તુ આપણે પહેલા આપીએ 2-3 વર્ષ સુધીના પૈસા ભરવાના. પણ જે કઈ તો શું થાય, આપણી આવક ઘટતી જાય, જાવક ઘટતી, એના કરતા આપણે 2 વર્ષ મોડું લઈ તો 2 વર્ષ આમ કે આમ પૈસા ભેગા કરીને લઈ તો લાખ રૂપિયાની ગાડી હોય, ગાડી હોય ને 1.25 લાખ રૂપિયા ભરવા પડે. એના કરતા આપણે લાખ રૂપિયા ભેગો કરી તો લાખના 1.25 લાખ રૂપિયા આપણે ખુદ પાછા આપી દો. 1.25 લાખ રૂપિયા લેવો સારો કહેવાય, 1.25 લાખ રૂપિયા દેવો સારો કહેવાય, એ વિચારવાનું છે. ભલે 2 વર્ષ મોડી, ઓલી લાખ રૂપિયા લેતા કે છે એનાથી હારી આવી છે ને, કઈ ટેન્શન તો નહીં માથે. એક મારા મિત્રનું એક ઉદાહરણ આપું, એને વર્ષોથી બુલેટનો શોખ હતો, લાલ ટાંકી વાળું બુલેટ લેવું છે, 2.5 લાખ રૂપિયા વાળું. 2-3 વર્ષથી કરતો હતો, એને લઈ લીધું હપ્તે 6,000 ના હપ્તે. અને લીધું ને એના થોડાક જ દીમાં લોકડાઉન થઈ ગયું, જે હપ્તા ક્યાંથી ભરશે? એટલે 2-3 જણા બુલેટ લીધા હતા એવા, એમાંથી 2 તો વેચી નાખ્યા, હજી ઓલા એક પાસે છે એ જેમ તેમ કઈ હપ્તા ભરે છે. જેટલું કમાય છે ને એ બધું બુલેટના હપ્તામાં આવે છે. કોઈ નથી બુલેટ વેચી હપ્તો કાંઈ નથી, હપ્તાવાળું બુલેટ કોણ લે? લોનમાં લીધું હોય બુલેટ કોણ લે? એટલે એના કાંઈ પૈસા ના મળે, એનું જ થાય.
ભૈરા હોય હામાં જાય એટલે કેવી પરિસ્થિતિ રહી જાય. એ એટલા લોકો રિક્ષાની જે 2.5 લાખની હોય, ધંધા તો થતા નથી. એના કરતાં ભલે 2 વર્ષ મોડું લીધું હોય તો બુલેટ કઈ ફેર પડે. આવું આપણે વિચારતા લલચાઈ જઈએ છીએ ડિઝાયરમાં આપણે, નહીં મારે આ લેવું જ છે, મારે આ કરવું જ છે. એટલે એવી રીતે લલચાવાનું નહીં થાય. ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવાનું કે 2 વર્ષ મોડું પણ શાંતિથી જીવી શકવા જોઈએ આપણે. ઘેરાફેરીનો એક ડાયલોગ છે, બધા ઓલા ખબર છે ચોરી કરવા જાય છે, ગમે એમ કઈ પિક્ચરમાં કરે છે, તો પૈસા આવે તો પ્લાનિંગ કરે કે મારા પૈસા આવે તો આપણે વિચારીએ એક સાઈડ પેલા આ પરેશ રાવળ કે ખબર છે કે પૈસા આવે ને તો મારા બાપાના કરજા ભરવા છે કે ભાઈ રોડની વચ્ચે ખુરચી રાખીને ત્યાં ઊંચું જઈને બેહવું જોઈએ છે. એમ આપણે રોડની વચ્ચે ખુરચી રાખીને ઊંચું જઈને બેહવું હોય ને, ઊંચું જઈને હાલવું હોય ને આપણે તો કરજા નહીં કરવાના. અને આવી રીતે આપણે જીવશું ને તો કરજા ધીરે ધીરે ભરાતા જાય અને ધીરે ધીરે હકીકતમાં શાંતિ મળતી જાય. આવી રીતે કરવું જોઈએ, ડાયરેક્ટ પેલા ના કરવું જોઈએ. મારે મેં ઘણી આવી ભૂલ કરી છે કે આ ફોન છે ને 0 DP માં મળતો હતો, તો હું તો ખાલી નાનો એવો ફોન લેવો હતો. પેલા તો આપણી બુદ્ધિ હાલતી હોય, આપણે કંઈક એવું ના હોય ત્યારે આ કરોડ 5-6 હજાર વાળો ફોન લઈશ, બાકીના પૈસા આમાં ઇન્વેસ્ટ કરીશ, આ કરીશ, ઘણું બધું પ્લાન. ત્યાં ગયો ને તો ફોન એટલો ગમી ગયો, લલચાઈ ગયો. પાછું મને લાલચ હતી કે 0 DP માં 1 રૂપિયો ભર્યા વગર મોબાઈલ લઈ જાવ, તો મેં લઈ જ લીધો, મારે લેવો જ. તો 20,000 વાળો ફોન લીધો, અત્યારે મને કેવો નડે નહીં મને ખબર, અત્યારે મને ગમતો જ નથી જોવો. હકીકત એટલે આવું થાય, એટલે આવું ના કરવાનું. તો આપણે ખરેખર શાંતિ મળશે, પરિવારમાં શાંતિ છે, બધું છે. તો પૈસાની 10 જણાના ફોન આવતો હોય તો શાંતિ કહેવાય. ખાવાનું ન ભાવે, 32 ટકા ભોજન હોય ને તોય ના ભાવે, ખારા મારો બેડ હોય ને તોય ના ગમે. મારો કઈ બધે ગાડલાની ઓલી ઓફિસમાં જાય છે, એના લાખો રૂપિયાના ખાલી ગાડલા મળે છે. આપણે ગાડલામાં હોય રૂમ હોય, એના લાખો રૂપિયાના ગાડલા મળે છે, 5-5, 6-6 લાખ રૂપિયાના ગાડલા. તો એવું ગાડલું હોય ને 5 લાખ વાળું તોય નીંદર ના આવે, કોકના ફોન આવતો સવારે જવાબ દેવાનો હોય ને. હકીકત છે, મારા અનુભવથી કહ્યું, મારો એક્સપિરિયન્સ રહેલું. એટલે એવું ના કરે, સાચી શાંતિ બેનો મેળ થાય ને. કાલે તો આપણે પરિવારનું સમજ્યું, પરિવારમાં શાંતિ આ સમજવું જરૂરી છે. આને જો ફાઇનાન્શિયલ ફ્રીડમ ના આવી ને આપણી પાસે તો કઈ કરી જ દઈએ કે આગળનું આપણે શિવપુરાણમાં જે રસ્તા કીધા ભગવાનને પામવાના ભક્તિ થાય જ નહીં આપણાથી. જેમ કે 10 જણાના ફોન આવતા ને કાંઈ ના થાય આપણાથી. એ બધું ક્યારે કરીશું જયારે આપણે પૈસામાંથી આ બધી વસ્તુ છૂટી જવાનું. ફાઇનાન્શિયલ ફ્રીડમ એવી હોવી જોઈએ કે આપણે હોટલમાં જમવા જઈએ ને તો ડાબી બાજુ નહીં જોવાનું, જમણી બાજુ જોવાનું. શું કરે કેટલા રૂપિયાનું કી વસ્તુ, કેટલા રૂપિયાની કી વસ્તુ. આ લોકો હોટલમાં જોતો હોય કે આ શું ખાવું છે ના જોઈએ, કેટલા રૂપિયાનું હું છે પેલા એ જાય કે આ 50 વાળું 40 વાળું, આ 40 વાળો ઢોસો લઈ લઈશ આનો. એટલે એવું ના કરવું હોય ને, આ જરૂરી છે ફાઇનાન્શિયલ ફ્રીડમ. શરૂઆત આનાથી જાય તો આપણે અત્યારે નિયમ બનાવવાનો કે ભાઈ 10% ભગવાનમાં, કે આપણે 10% કંઈક સારું વાવીશું ને તો સારો વિકસે. એનું ઉદાહરણ યાદ એવું મને, ગુરુ અને 2 શિષ્યનું છે. તો શિષ્ય હોય ને ગુરુકુળની બધી વિદ્યા પૂરી કરીને જાય, ગુરુ એને બેને એક ને પોટલી આપે ઘઉંની, જે 2 રાખો. તો પેલો શિષ્ય હોય ને બહુ ધાર્મિક, બહુ સારો સાત્વિક વ્યક્તિ હોય બહુ, એ પોટલી લઈને મંદિરમાં મૂકી દે, રોજ અગરબત્તી પૂજા કરે. પછી થોડોક ટાઈમ થાય ને અને બીજાને એક પોટલી આપી દે, તો થોડોક ગુરુ પાછા આવે, પેલા શિષ્યને કહે એને તો પોટલી આપી હતી ક્યાં. તો શિષ્યને પોટલી આપે, જોઈને તો ઘઉં હળી ગયા હોય, એમને પૂજા અગરબત્તી કરી રાખી. બીજો શિષ્ય હોય ને એ બુદ્ધિવાળો હોય, તો પ્રેક્ટિકલ માણસ હોય, એને ઘઉં લઈને વાવી દીધા હોય. તો 50-100 ગ્રામ ઘઉં હોય ને એની જગ્યાએ કેટલાય કિલો ઘઉં ઉગી ગયા હોય એની જગ્યાએ. એવી જ રીતે ભગવાન આપણે કંઈક આપે છે, ગુરુ એટલે ભગવાન આપણે કંઈ નોકરી કરી, આપણે શું થાય પૈસા આપણે કમાણા ના, એ ભગવાને આપણે આપ્યા છે. આપણે તો નિમિત્તે કંઈક કામ કર્યું, બાકી આપવા વાળો તો ભગવાન છે. અત્યારે ઘણાના પગાર અટકી ગયા છે, લોકડાઉનમાં પૈસા નથી મળતા, ઘણા એવા બેઠા બેઠા પગારે મળ્યા છે. તે આપવા કરવા વાળો બધો ભગવાન છે. ભગવાન ગુરુની જગ્યાએ આપણે ભગવાનને જોવાનું. ભગવાન આપણે થોડા પૈસા આપ્યા તો એ પૈસાને આપણે એમને વાપરીને જરૂરિયાતોમાં વાપરી નાખ્યા, અગરબત્તી કરી નાખી, એમાં પૂરું કરી નાખ્યું, ઘરમાં એક સારા કામમાં વાપરા, એનું અનેક ગણું થઈને આપણી પાસે છે. ભગવાનને આપણી પર ભરોસો થાય કે આને હું પૈસા આપું છું, મહિને 25-30 હજાર આપું છું, તો થોડા સારા કામે કરે છે. તને હું 3 લાખ આપું તો આથી સારા માણસોનું ભલું કહીશું, તને આપવું છે. આ વ્યક્તિને નિમિત્ત બનાવવો છે સારા કામમાં. એટલે આવી રીતે જીવવાનું છે. એટલે આવી રીતે કરશું ને તો આપણે શાંતિ મળશે. આવા ઘણા બધા ઉદાહરણો છે, આવી રીતે કરવું જોઈએ. તો હવે આપણે 13મા અધ્યાયને ચાલુ કરીએ. દોરીમાંથી ન્યાથી હશે કદાચ, યાદ નહીં. 13મો અધ્યાય શિવ પૂજાની સર્વોત્તમ વિધિ. બ્રહ્મા બોલ્યા, હે દેવો, હે ઋષિઓ, સર્વ પ્રકારના ઈચ્છિત સુખ આપનાર ઉત્તમ પૂજા વિધિ તમને હું કહું છું. એક ચિત્તે સાંભળો. ઉપાસકે પ્રાંતકાળે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને જગદંબા પાર્વતી સહિત ભગવાન શંકરનું ભાવપૂર્વક સ્મરણ કરવું. હે શ્રેષ્ઠ બ્રાહ્મણો, નિત્ય કર્મો કરી જે સ્થાને ગાયના
પવિત્ર છાણથી લીપેલા હોય ત્યાં પવિત્ર આસન શુદ્ધ લાકડાનું બનાવેલું ગોઠવવું. તે આસન પર મૃગચર્મ ત્રિપુંડ કરવું ના આદિ પાથરવું હોય ત્યાં પાથરી તેના પર બેસી ભાવુક મનુષ્ય લલાટમાં ભસ્મથી ત્રિપુંડ કરવું. ત્રિપુંડ કરવાથી જપ તપ અને દાન કરેલા હોય તે સફળ થાય છે. સંજોગ વસાત ભસ્મ ન હોય તો જળનું પણ ત્રિપુંડ કરવાનું કહ્યું છે. ત્રિપુંડ ધારણ કર્યા પછી રુદ્રાક્ષ ધારણ કરવા. ત્યારબાદ પોતાનું નિત્ય કર્મ પાર્વતીને શિવનું પૂજન કરવું. તે પછી ભગવાન શિવની પૂજા માટે યથાશક્તિ વસ્તુઓ લાવીને આસન પર બેસવું. બેસતા પહેલા જળ ગંધ અક્ષતી યુક્ત અર્ધ્યપાત્ર ઉપચારથી સિદ્ધિ અર્થે પોતાની જમણી બાજુએ રાખવું. ત્યારબાદ ગુરુનું સ્મરણ કરી પરિવાર સહિત પરાભક્તિથી શિવનું પૂજન કરવું. એક મુદ્રા બતાવીને તે પછી વિઘ્નહર્તા ગણપતિનું સિદ્ધિ બુદ્ધિ સહિત સિંદૂર આદિથી પૂજન કરવું. આરંભમાં ઓમકાર મૂકી ચોથેથી વિભક્ત લગાડેલી અને અંતમાં નમઃ પદમાં મૂકેલા ગણપતિના નામો વડે લક્ષલાભ સહિત ગણપતિનું પૂજન કરી કાર્તિકેય સાથે પૂજા કરી પ્રણામ કરવા. તે પછી મહાવય નામના દ્વારપાળનું પૂજન કરવું અને તે પછી ચંદન કંકુ ધૂપ દીપ વગેરે અનેકવિધ ઉપચારો કર્યા પછી વિવિધ પ્રકારના નૈવેદ્યથી સતી પાર્વતીને પૂજી તેમને નમસ્કાર કરવા. ત્યારબાદ સર્વદ્રવ્યો અને નૈવેદ્યો વડે મહાદેવજીનું પૂજન કરી તેમને નમસ્કાર કરી શિવાલયમાં જવું. જેને પોતાના ગૃહ મંદિરમાં પથ્થરની સુવર્ણની રૂપાની કે બીજી ધાતુની અથવા પારાની મૂર્તિ હોય તો તેને નમસ્કાર કરી તેનું ભાવપૂર્વક પૂજન કરવું. તે પૂજનથી પણ બધા દેવતાઓ પૂજાયેલા ગણાય છે. ગૃહ મંદિરમાં માટીનું લિંગ બનાવીને પણ વિધિપૂર્વક તેની સ્થાપના કરી શકાય છે. શિવાલયમાં દીપક પાળોની સ્થાપના કરી તેમનું પૂજન કરવું. જ્યારે ગૃહમાં મૂળ મંત્ર સાથે નિત્ય શિવનું પૂજન કરવું. ગૃહ મંદિરમાં દ્વારપાળોની સ્થાપના કરવાનો ખાસ નિયમ નથી. જો ઘરમાં લિંગનું વિધિપૂર્વક પૂજન કરવામાં આવે તો તેમાં બધું જ આવી જાય છે. શિવની સન્મુખ આસન ગોઠવી ઉત્તર દિશામાં મુખ રાખી આચમન કરવું. પછી બંને હાથ જળ ધોઈ મૂત્ર મંત્રથી 10 વાર પ્રાણાયામ કરવા. ત્યારબાદ પૂજાના જરૂરના અંગરૂપે ગણાતી 5 મુદ્રાઓને હાથથી બનાવી ભક્તે પૂજાનો આરંભ કરવો અને દીવો પ્રગટાવી ગુરુને પ્રણામ કરી પદ્માસન કે ભદ્રાસન અથવા પોતાને અનુકૂળ લાગે તે આસન બેસી પુનઃ પૂજનનો આરંભ કરવો. કોઈ ભક્તે પ્રથમ પૂજા કરી હોય તો તેને સાચવીને વડના પાનથી તારવી લેવી. ઘરમાં આવો કોઈ નિયમ નથી. પછી ભગવાન શિવનું એકાગ્રતાથી ધ્યાન ધરી અર્ધ્ય પાત્રથી શિવલિંગનું પ્રક્ષાલન કરવું. પછી પાસે રાખેલું પૂજન સામગ્રીથી નીચે દર્શાવેલા મંત્રોથી મહાદેવનું આહવાન કરવું. કૈલાસના શિખર પર રહેતા પાર્વતીપતિ સર્વશ્રેષ્ઠ શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે સગુણ અને નિર્ગુણ રૂપવાળા 5 મુખવાળા 10 હાથવાળા 3 નેત્રવાળા વૃષભધ્વજ કપૂર જેવા ગોરણવાળા દિવ્ય દેહવાળા ચંદ્રરૂપી મુકુટવાળા જટાજુક્તિ યુક્ત વ્યાઘ્ર ચર્મરૂપ ઉત્તરીય વસ્ત્રવાળા ગજ ચર્મને ઓઢનારા શુભ વાસુકી આદિ નાગોથી વીંટાયેલા અંગવાળા પિનાક વગેરે આયુધો સહિત જેની આગળ અષ્ટસિદ્ધિઓ નિરંતર નૃત્ય કરે છે. ભક્તોના સમૂહને જેને જય જય શબ્દોથી સેવે છે અને તીવ્ર તેજને લીધે જેનું દર્શન દુર્લભ છે એવા જે દેવોથી પૂજાયેલા અને પ્રાણી માત્રને શરણ આપનારા છે. જેમનું મુખ પ્રફુલ્લિત છે. વેદો અને શાસ્ત્રો દ્વારા ગવાયેલા ભક્તો પર અત્યંત પ્રીતિવાળા અને પરમાનંદ સ્વરૂપ ભગવાન શિવ શંકરનું હું આહ્વાન કરું છું. એમ પાર્વતી સહિત શિવનું ધ્યાન કરી તેમને આસન આપવું. એ રીતે સર્વ પૂજા વિધિ ચોથી વિભક્તિ લગાડેલા નામોથી જ અનુક્રમે કરવી. એ પછી શિવને પાદ્ય અને અર્ધ્ય આપવા. ત્યારબાદ આચમન કરી ભગવાન શિવને અર્પણ કરેલા પંચામૃત વડે પ્રેમપૂર્વક શંકરને સ્નાન કરાવવું. પછી સુગંધિત ચૂર્ણ ચંદન અને બીજા વિલેપનો ધ્યાનથી લગાવી એમના પર જળધારાથી અભિષેક કરવો. એમ ષડંગ વેદ મંત્રોથી અથવા ભગવાન શિવના 11 નામોથી જળધારા કર્યા પછી વસ્ત્રથી લૂછવા. પછી આચમન આપી વસ્ત્ર આપવું. ત્યારબાદ પ્રાર્થના કરીને જાતના ઉત્તમ નૈવેદ્ય શિવને અર્પણ કરવા. પછી પ્રીતિપૂર્વક આચમન કરાવીને પાનવીડું અર્પણ કરવું. પછી 5 મુખવાળા શિવના પ્રત્યેક મુખ પર પોતાની અભિલાષા પ્રમાણે કમળ, સતપત્ર, શંખ પુષ્પો, દર્ભપુષ્પ, ધતુરાના ફૂલ, મંદાર, દ્રોણ પુષ્પ, તુલસી પત્ર અને બેલીપત્ર વડે ભક્તિપૂર્વક ભગવાન શંકરની પૂજા કરવી. જો બધી સામગ્રી પ્રાપ્ય ન હોય તો કેવળ બેલીપત્રથી પૂજા થઈ શકે છે. તો પણ શિવનું પૂર્ણ પૂજન કર્યું ગણાય.
તે પછી સુગંધિત ચૂર્ણ, સુવાસિત તેલ, અત્તર ઇત્યાદિ શંકરને અર્પણ કરવા. ત્યારબાદ ગુગળ આદિનો ધૂપ કરી ઘીથી ભરેલો દીપ અર્પણ કરવો. ત્યાર પછી 5 ટીપી વાળા આરતી કરવી, તે પણ ચરણમાં 4 વાર, નાભી મંડળમાં 2 વાર, મુખ પર 1 વાર અને આખા અંગ 7 વાર. આ પ્રમાણે આરતી ઉતાર્યા પછી વિવિધ સ્ત્રોતથી ભગવાન શંકરની સ્તુતિ કરવી અને શિવની પ્રદક્ષિણા કરવી. તે પછી ભક્તને વિધિપૂર્વક સાષ્ટાંગ નમસ્કાર કરવા અને પછી શિવને સંતોષ થાય તે માટે ભગવાન શંકરને નીચે દર્શાવેલા મંત્રથી ભાવપૂર્વક પ્રાર્થના કરવી. હે શંકર, મેં જાણીએ કે અજાણીએ જે પૂજા કર્મ કર્યું છે તે આપની કૃપાથી સફળ થાવો. હું આપનો છું એમ જાણી હે ગૌરીપતિ, આપ મારા પર પ્રસન્ન થાવો. પૃથ્વી પર લપસી ગયેલા પગપાળાનો પૃથ્વી જ અવલંબ રૂપ છે, તે માટે આપનો અપરાધ કરનારને પ્રભુ આપનું જ શરણ માત્ર આધાર રૂપ છે. આ પ્રકારે અનેક સ્તુતિ પ્રાર્થનાઓ કરી પુષ્પાંજલિ આપવી. પછી નમસ્કાર કરી, હે દેવેશ્વર પ્રભો, આપ હવે આપના સ્થાનમાં પરિવાર સહિત પધારો અને પૂજા સમયે પાછા પ્રેમપૂર્વક પધારજો. એમ કહી ભગવાન શંકરની વારંવાર પ્રાર્થના કરી પછી વિસર્જન કરવું અને પૂજાનું પવિત્ર જળ નમન હૃદય પર લગાડવું તથા મસ્તક પર ચડાવવું. હે મુનિઓ, આ પ્રમાણે મેં શિવનું પૂજન જે ભોગ અને મોક્ષને આપનારું છે તે તમને સંપૂર્ણ કહ્યું. હજી તમારે આમાં કઈ વિશેષ જાણવાની ઈચ્છા હોય તો કહો. અહીં આપણો 13મો અધ્યાય પૂરો થાય છે. શિવ પૂજાના વિવિધ પ્રકારો, 14મો અધ્યાય. શિવ પૂજામાં કઈ વિવિધ પ્રકારે કરવી આ અધ્યાયમાં કહે છે. ઋષિઓ બોલ્યા, હે મહાભાગ્યવાન શિષ્ય, કયા પુષ્પોથી પૂજેલા ભગવાન શંકર કેવું ફળ પ્રદાન કરે છે તે પ્રમાણ સહિત અમને કહો. સુતે કહ્યું, હે મહર્ષિઓ, પ્રથમ ભગવાનને પુષ્પો અર્પણ કરવાની વિધિ હું તમને કહું છું. નારદ મુનિએ પણ આ જ વિધિ માટે બ્રહ્માને પૂછ્યું હતું અને તેમણે જે પ્રકારે કહેલો તે હું તમને કહું છું. બ્રહ્મા બોલ્યા, લક્ષ્મીની પ્રાપ્તિ કરવા ઈચ્છા મનુષ્યએ કમળ, બિલીપત્ર, સતપત્ર અને શંખાવલીના પુષ્પોથી ભગવાન શિવની પૂજા કરવી. જો 1,00,000 પુષ્પ અને પત્રથી શિવની પૂજા કરવામાં આવે તો સઘળા પાપોનો ક્ષય થઈ અને ભાવિકને લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે, એમાં સંશય નથી. પ્રાચીન વિદ્વાનોએ 20 કમળનો 1 પ્રસ્થ અને 1000 બિલીપત્રનો 1 પ્રસ્થ ગણ્યો છે, જ્યારે 1000 સતપત્રનો અડધો પ્રસ્થ અને 16 ફળનો 1 પ્રસ્થ તેમજ 10 ટંકનું 1 ફળ ગણ્યું છે. આ પ્રમાણથી પત્ર પુષ્પને તોલવા. આ જ માપથી 100 પલના વજને કમળ, બિલીપત્ર કે સતપત્ર ભગવાન શિવ પર ચડાવવાથી મનુષ્ય સર્વ કામનાઓ મેળવી શિવરૂપ થાય છે. રાજ્ય પ્રાપ્તિની ઈચ્છા વાળાએ 10 કરોડ પાર્થિવેશ્વરની પૂજા કરી મહાદેવને પ્રસન્ન કરવા જોઈએ. પૂજન કરનારાએ શિવલિંગ પર અખંડ પુષ્પ, અક્ષત અને ચંદન વડે વિલેપન કરી જળધારા ચડાવી. સાથે સાથે યોગ્ય ઉત્તમ મંત્રથી બિલીપત્ર, સતપત્ર અથવા કમળનું પુષ્પ ચડાવવું. આ પ્રકારે પૂજા કરનારને અલોક અને પરલોકમાં ઈચ્છિત દિવ્ય ફળ મળે છે. જેને પ્રધાનમંત્રી થવાની મહેચ્છા હોય તેણે 5 કરોડ પાર્થિવેશ્વરનું પૂજન કરવું અને કેદના બંધનમાંથી મુક્ત થવા ઈચ્છનારાએ 1,00,000 પાર્થિવેશ્વરનું પૂજન કરવું અને કન્યા વરવાની ઈચ્છા હોય તેણે 25,000 પાર્થિવેશ્વરનું પૂજન કરવું. વિદ્યા વૃદ્ધિની ઈચ્છા હોય તેણે 12,500 પાર્થિવેશ્વરનું પૂજન કરવું અને શત્રુમાં ઉચાટ પેદા કરવા માટે 12,500 પાર્થિવેશ્વરની ભાવભક્તિથી પૂજન કરવું. જ્ઞાનની ઈચ્છા વાળાએ 5 કરોડ પાર્થિવેશ્વરનું પૂજન કરવું અને શિવ દર્શનની અભિલાષીઓએ 50,00,000 પાર્થિવેશ્વરનું પૂજન કરવું. જો મૃત્યુંજય મંત્રના 5,00,000 જપ પૂરા કરવામાં આવે તો ભાવિકને ભગવાન શિવ પ્રત્યેક દર્શન આપે છે. 1,00,000 જપ કરનાર શરીરની શુદ્ધિ થાય છે અને મન નિર્મળ થાય છે. જેના શરીરની શુદ્ધિ થઈ હોય તે બીજા 1,00,000 જપ કરે તો તેને પૂર્વ જન્મની સ્મૃતિ થાય છે અને તે વધુ 1,00,000 જપ કરે તો તેને ઈચ્છિત પદાર્થની પ્રાપ્તિ થાય છે. જે ભાવિક 4,00,000 જાપ કરે તેને સ્વપ્નમાં ભગવાન શિવ દર્શન આપે છે અને 5,00,000 જપ પૂરા કરનારને ભગવાન શિવનો સાક્ષાત્કાર થઈ પ્રત્યેક દર્શન આપવાનો અધિકારી બને છે. જો આ જ મંત્ર 10,00,000 વખત જપ કરવામાં આવે એકાગ્રતાથી તો તેને સંપૂર્ણ ફળની પ્રાપ્તિ થાય છે. જેને મોક્ષની ઈચ્છા હોય તેને 1,00,000 દર્ભથી પૂજન કરવું. આયુષ્ય વૃદ્ધિની ઈચ્છા વાળાએ પણ 1,00,000 દુર્વાથી પૂજા કરવું. સંતાન ફળની ઈચ્છા વાળાએ રાતી દાંડી વાળા 1,00,000 ધતુરાના પુષ્પથી પૂજન કરવું. યશ કીર્તિની ઈચ્છા વાળાએ અજ્ઞાથાના 1,00,000 પુષ્પથી ભગવાન શિવનું પૂજન કરવું પડે. જો 1,00,000 તુલસી પત્રથી પૂજન કરવામાં આવે તો ભક્તને ભોગ અને મોક્ષ બંનેની પ્રાપ્તિ થાય છે. વળી લાલ અને સફેદ
આકડાના ફૂલ અને સફેદ કમળના 1,00,000 પુષ્પોથી શિવ પૂજા કરવામાં આવે તો ભક્તને ઉપરનું જ શ્રેય મળે છે. જો 1,00,000 જાસૂદના પુષ્પોથી શિવની પૂજવામાં આવે તો શત્રુને હાનિ પહોંચે છે, અને કરેણના 1,00,000 પુષ્પોથી શિવનું પૂજન કરવામાં આવે તો વ્યાધિ અને શત્રુ દૂર થાય છે. 1,00,000 ચમેલીના પુષ્પથી શિવ પૂજા કરવામાં આવે તો વાહનની પ્રાપ્તિ થાય છે. જેઓ આળસીના પુષ્પોથી મહાદેવને પૂજે છે તે વિષ્ણુની કૃપા મેળવે છે. સમડાના પાનથી પૂજનારને મોક્ષ મળે છે, અને જો માલતીના પુષ્પોથી શિવને પૂજવામાં આવે તો સુલક્ષણી પત્ની મળે છે. જુઈના 1,00,000 પુષ્પોથી શિવને પૂજવામાં આવે તો ઘરના ધાન્ય ખૂટતું નથી. કરેણના ફૂલોથી શિવને પૂજનારને વસ્ત્રની પ્રાપ્તિ થાય છે. નગોળના પુષ્પથી પૂજનારનું મન સાત્વિક બને છે. જે ભાવિક 1,00,000 બીલીપત્રથી ભગવાન શિવનું પૂજન કરે છે તેની સર્વ મનોકામના પૂર્ણ થાય છે. નગોડાના ભગવાન શિવનું પૂજન કરે તેની સર્વ મનોકામના પૂર્ણ થાય છે, અને અસંગીરના શિવનું પૂજન કરવાથી ભગવાન શિવ ભક્તને નિસંશય મોક્ષ આપે છે. રાઈના પુષ્પોથી કરેલું પૂજન શત્રુનો ઘાત કરાવે છે, પરંતુ જો એ જ રાઈના 1,00,000 પુષ્પો પૂજનમાં ચડાવવામાં આવે તો ભગવાન શંકરનું ઘણું જ ઉત્તમ ફળ મળે છે. પુષ્પો ઘણા પ્રકારના છે, પરંતુ તેમાં ચંપાના પુષ્પોને કેવળ સિવાયના બધા પુષ્પોથી શિવનું પૂજન થાય છે. હે બ્રાહ્મણ, ભગવાન શંકરના ઉપર શ્રદ્ધા ભક્તિથી અક્ષત ચડાવવામાં આવે તો ભક્તને ત્યાં લક્ષ્મીની વૃદ્ધિ થાય છે. તેનું પ્રમાણ 6 પ્રસ્થ, 3 પ્રસ્થ, 1.5 પ્રસ્થ અથવા 2 પલ છે. તો 1,00,000ની સંખ્યાનું માપ કહેવાય છે. રુદ્રનું પ્રધાન મંત્રોથી પૂજન કરી એ એક સુંદર વસ્ત્ર શિવ પર ચડાવવું અને તેના ઉપર અખંડ ચોખા ચડાવવા તે ઉત્તમ વિધિ ગણાય છે. ત્યારબાદ ગંધ, પુષ્પ વગેરે શ્રીફળ ચડાવી સુગંધિત ધૂપ કરવો. આથી પૂજાનું ફળ મળે છે. જો પૂજા કરાવનાર બ્રાહ્મણ હોય તો તેને યથાશક્તિ દક્ષિણા આપી સંતુષ્ટ કરવો. પછી 12 બ્રાહ્મણોને મિષ્ટાન જમાડવાથી મંત્રપૂર્વક આપોઆપ લક્ષ પૂજા સિદ્ધ થાય છે. આમાં 108 મંત્ર ભણવાની વિધિ કહી છે. જે ભક્ત તલની 1,00,000 આહુતિઓથી અથવા 1,00,000 અખંડ તલથી શિવનું પૂજન કરે તેના સર્વ પાતકોનો ક્ષય થાય છે. જવથી પૂજન કરનારને સ્વર્ગ સમાન સુખ મળે છે. ઘઉંમાંથી બનાવેલા પકવાનોથી શિવ પૂજન કરવાનું ઉત્તમ ફળ કહ્યું છે, અને 1,00,000ની સંખ્યાના ઘઉંથી પૂજા કરવામાં આવે તો તે પૂજા સંતતિમાં વૃદ્ધ કરતા મનાય છે. 8 શેર ઘઉંથી 1,00,000ની સંખ્યા થાય છે. ભાવિકોએ પૂજન કર્યા પછી બ્રાહ્મણોને અવશ્ય જમાડવા, જેથી મહાપાપી પડેલું કષ્ટ તત્કાળ નાશ પામે છે. 1,00,000 મગ વડે પૂજન કરનારને શંકર અવશ્ય સુખ આપે છે. મગથી પૂજન કરનારને 11 બ્રાહ્મણોને જમાડવા જોઈએ. જે ભક્ત તુવેરના પાંદડાથી શિવને સુશોભિત કરી શિવ પૂજા કરે છે તે પૂજાને અનેક પ્રકારના સુખ આપનારી કહી છે. હે મુનિઓ, આ રીતે ધાન્યથી થતી પૂજાને અંગે પણ મેં કહ્યું. હવે હું તમે પુષ્પોથી 1,00,000નું માપ કોને કહેવાય તે જાણો. 1,00,000 ચમેલીના ફૂલનું માપ 11 પ્રસ્તથી કહ્યું છે. જુઈના ફૂલનું માપ પણ તેમ જ સમજવું, પરંતુ રાઈના ફૂલનું માપ તેનાથી અડધું સમજવું. 20 પ્રસ્ત વડે માલતીના ફૂલની 1,00,000 સંખ્યા થાય છે. તલના ફૂલ છે તે એક શેરના કંઈક ઓછા વજનથી 1,00,000 થાય છે. કરેણના ફૂલ તેનાથી 3 ગણા માપથી 1,00,000 થાય છે. નગોળના ફૂલનું માપ પણ એટલું જ ગણવામાં આવ્યું છે. આ વિધિ શ્રવણ કરનારનું પણ કલ્યાણ થાય છે. ભાવ ભક્તિપૂર્વક ભગવાન શિવનું પૂજન કર્યા પછી ભક્તે જળધારા કરવી. તેને તાપનું ઉન્માદ હોય તેની શાંતિ માટે જળની ધારા કરવી. જળધારા કરતી વખતે નીચેના મંત્રો ભણવા જોઈએ. ચતુર્રુદ્રીય મંત્ર, 11 રુદ્રીય મંત્ર, રુદ્ર સૂક્ત, પુરુષ સૂક્ત, સળગર મંત્ર, મહામૃત્યુંજય મંત્ર, ગાયત્રી મંત્ર અથવા નમઃ, અંતે મુકાયેલા ઓમકાર આદિ મંત્રો અથવા વેદમાં કહેલા બીજા ઉત્તમ મંત્રો ભણીને જળધારા કરવી જોઈએ. ઉપાસકે અંગે ઉત્તમ ભસ્મનું લેપન કરી અનેક પ્રકારના દિવ્ય પદાર્થોથી શિવનું પૂજન કરવું અને શિવ સહસ્ત્ર નામ મંત્રોથી ઘીની ધારા કરવી. આ વિધિથી વંશવૃદ્ધિ થાય છે. આ પ્રકારે 10,000 મંત્રોથી પૂજા કરનારને પ્રેમ મોહનો વ્યાધિ હોય તો તે મટી જાય છે. મનુષ્યોએ સુખ અને સંતાનના વૃદ્ધિ માટે જળધારાથી પૂજન અવશ્ય કરવું. મેં જે મંત્રો દર્શાવ્યા તે મંત્રો ભક્તોને અવશ્ય શિવ પૂજન કરવું અને બ્રાહ્મણોએ જમાડી સંતુષ્ટ કરવા. મન બુદ્ધિવાળા હોય તે સાકરયુક્ત દૂધથી અને 10,000 મંત્રની સંખ્યાથી ધારા પૂજન કરે તો તેમની બુદ્ધિ સચેત થાય છે. પૂજનમાં દૂધની ધારા કરવાથી મનુષ્યના સર્વ દુઃખો નાશ પામે છે.
તેલની ધારાનું પૂજન શત્રુ પર વિજય અપાવે છે. સુગંધી તેલથી કરેલું પૂજન ભોગોની વૃદ્ધિ કરાવે છે. જ્યારે સરસવના તેલની ધારા શત્રુનો ઘાત કરે છે. જો મધની ધારાથી પૂજન કરવામાં આવ્યું હોય તો ભક્ષને યક્ષરાજનું પદ મળે છે. જ્યારે શેરડીના રસની ધારા કરવાથી ભક્તને સર્વ પ્રકારનો આનંદ મળે છે. ગંગાજળની ધારાથી કરેલું પૂજન ભોગ અને મોક્ષની પ્રાપ્તિ કરાવે છે. પરંતુ પૂજનમાં આ બધી ધારાઓ કરતી વખતે મૃત્યુંજય મંત્ર જ ભણવાનો છે અને એમાં પણ 10,000ની સંખ્યાથી મૃત્યુંજય મંત્ર ના જપ કરવામાં આવે અને એ જપથી પૂર્ણાહુતિ પછી 11 બ્રાહ્મણોને જમાડવાના. હે મુનિ શ્રેષ્ઠ, તમારે જે જાણવું હતું તે સર્વ મેં કહ્યું. હવે એક બીજા પૂજનની વિધિ કહું. કાર્તિક સ્વામી અને ઉમા સહિત શિવનું પૂજન કરવાથી કેવું ફળ મળે મેં તે જ પ્રમાણે સાંભળ્યું છે તે હું કહું છું. ભગવાન શિવનું વિધિપૂર્વક પૂજન કરનાર શિવ ભક્ત આ લોકમાં પુત્ર પૌત્રાદિ સાથે સર્વ પ્રકારના સુખ ભોગવીને અંતે મહાદેવના લોકમાં જાય છે. શિવ ભક્ત મહાદેવના લોકમાં કરોડો સૂર્ય જેવા પ્રકાશિત ઈચ્છા પ્રમાણે વિચરનાર અને રુદ્રકન્યાથી યુક્ત દિવ્ય વિમાનોમાં બેસી શિવ સ્વરૂપ બની ગીત અને વાજિંત્રો સાથે પ્રલય કાળ સુધી આનંદ કરી અવિનાશી વિજ્ઞાનને મેળવી મોક્ષ પામે છે. હવે આપણે અહીંયા અધ્યાય 14 પૂરો છે. ભગવાનના ફૂલ કયા કયા છે એ બધું જાણવાનું હતું. અધ્યાય 15 અદ્ભુત સૃષ્ટિનું વર્ણન. નારદજી કહે છે, નારદે કહ્યું, હે મહાભાગ્યશાળી બ્રહ્મા, હવે ભગવાન શિવના અંતર્ધાન થયા પછી જે બન્યું હોય તે સર્વ મહાત્મય તથા ભગવાન શિવનું ચરિત્ર અમને સંભળાવો. બ્રહ્મા બોલ્યા, આ ઠીક પૂછ્યું છે. મેં જે પ્રમાણે સાંભળ્યું છે તે પ્રમાણે સંક્ષેપમાં કહું છું. મહાદેવના અદ્રશ્ય થયા પછી મેં ભગવાન શિવ અને વિષ્ણુનું સ્મરણ કર્યું. પછી મેં પેલા જળમાંથી એક કોબો પાણી ભરી ઉછાળ્યું. તે સાથે જ તેમાંથી 24 તત્વોના નામવાળું એક ઈંડું પ્રકટ્યું. તે ઈંડું ખૂબ જ વિરાટ અને જળ હતું. આવા મોટા ઈંડામાં ચૈતન્ય ન જોવાથી મને ઘણો સંશય થયો. એ સંશયનું સમાધાન કરવા હું વિષ્ણુનું ધ્યાન કરીને તપ કરવા લાગ્યો. એટલે જો પાછી જ્યાં પૂરું મીકું હતું ત્યાંથી જ આ લોકો ચાલુ કર્યું છે. તેનો કીધું કે બ્રહ્માદેવની ઉત્પત્તિ હું ક્યાંથી આવ્યું, કમળના જે છેડા સુધી ગયા તો મળ્યું નહીં, ઉપર સુધી ગયા તો કઈ મળ્યું નહીં. પછી ભગવાન વિષ્ણુએ બે વાત કરી. પછી મહાદેવનું સ્તુતિ કરવા લાગ્યા. તો 100 વર્ષ સુધી નામ લીધું મહાદેવનું. એટલે મહાદેવે એને દર્શન આપ્યા. હવે નારદજીએ કીધું મહાદેવે તમને દર્શન તો આપ્યા, કામ આપી દીધા વિષ્ણુ ભગવાનને છે ને આ સંસારને હલાવવાનું આ બધું કામ કરવાનું. પણ એ તો પછી હું થયું મને કે મહાદેવ વહી ગયા પછી તમે શું કર્યું? હવે બ્રહ્માદેવે કીધું કે કાંઈ હતું તો નહીં, પાણી જ બધે હતું. તો મેં પાણીમાંથી એક ખોબો ભર્યો. ખોબો ભરીને ઉડાડ્યો ને તો 24 તત્વ બની ગયા. એમાંથી એક ઈંડું નીકળ્યું. એ કે ઈંડું જળ જેવું ઈંડું હતું. મને સમજાણું નહીં ઈંડામાં શું છે. મને એની ઉપર સંશય થયો. પછી મેં ભગવાન વિષ્ણુનું તપ કરવા લાગ્યો. 12 વર્ષ સુધી મેં કષ્ટદાયક તપ કર્યું. એક દિવસ મારી સમક્ષ શ્રીહરિ પ્રકટ થયા અને મારા શરીરનો સ્પર્શ કરી પ્રેમ ભાવથી કહેવા લાગ્યા, હે બ્રહ્મા, તમારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું. તમારી ઈચ્છા હોય તે વરદાનમાં માંગો. ભગવાન શિવની કૃપાથી તમારી ઈચ્છા વસ્તુ હું આપી શકું તેમ છું. શ્રી હરિની પ્રસન્નતા જોઈ મેં કહ્યું, હે મહાભાગ, આપ મારા પર કૃપા કરો. તેમાં કશું જ અનુચિત નથી, કારણ કે મને ભગવાન શંકરે તમને જ સોંપ્યો છે. મારા તમને વારંવાર નમસ્કાર છે. મારી માંગણી એ છે કે આ વિરાટ રૂપ ઈંડું જે 24 તત્વોથી સુનાવાળું છે પરંતુ કે જળ કેમ છે, તેમાં ચૈતન્યતા કેમ અભાવ છે? મારા સદભાગ્યે ભગવાન શંકરની કૃપાથી આપ અહીં પ્રકટ થયા છો, તો તેમના જ પ્રભાવથી મળેલા આ ઈંડામાં ચૈતન્ય પ્રગટાવો. મારું કહેવું સાંભળી શિવના આદેશમાં તત્પર રહી શ્રી વિષ્ણુએ અનંત રૂપના આશ્રય લઈ તે વિરાટ ઈંડામાં પ્રવેશ કર્યો. વિષ્ણુ તો હજારો મસ્તકવાળા, હજારો હાથવાળા અને હજારો પગવાળા થઈ ગયા હતા. તે ચારે બાજુથી ભૂમિને દબાવી દઈ તે વિરાટ ઈંડામાં પાતાળથી લઈને સાતે લોકના અધિષ્ઠાતા ભગવાન વિષ્ણુ વિરાટ પુરુષના સ્વરૂપે જળહળી રહ્યા હતા. તેમાં પોતાના નિવાસ માટે 5 મુખવાળા શંકરે સર્વની ઉપર દિવ્ય કૈલાસનગર રચ્યું હતું. એ દેવર્ષિ, કદાચ સંપૂર્ણ બ્રહ્માંડનો નાશ થઈ શકે પરંતુ વૈકુંઠ અને કૈલાસ એ બંનેનો ક્યારેય નાશ નહીં થાય. હું સત્યલોકના આશ્રય રહ્યો છું અને દેવેશ્વર મહાદેવની આજ્ઞાથી સૃષ્ટિ રચવા તત્પર થયો છું. ત્યાર પછી વિષ્ણુના આદેશ મુજબ મેં ઘોર તપ કરવા માંડ્યું. આવી રીતે હું સૃષ્ટિ માટે તપ કરી રહ્યો હતો. તે વખતે એકાએક મારી પ્રકૃતિ અને નાકની વચ્ચે અવિમુક્ત નામના સ્થાનમાંથી ત્રિમૂર્તિના મહાન ઈશ્વર શંકર અર્ધનારીશ્વરે રૂપ પ્રકટ થયા. અજન્મા તેમજ સંપૂર્ણ સમૂહ સર્વજ્ઞ તથા સર્વના સત્રષ્ઠા અને નીલલોહિત નામવાળા પાર્વતીપતિ શંકરને જોઈ તેમને નમસ્કાર કરી ભક્તિભાવપૂર્વક તેમને સ્તુતિ કરી હું આનંદિત થઈ ગયો. પછી મેં દેવેશ્વરને કહ્યું, હવે આપ જુદી જુદી પ્રજાનું સર્જન કરો. મારું વચન સાંભળતા
દેવેશ્વર રુદ્રે પોતાના જેવા અસંખ્ય રુદ્રના ગણોનો ઉત્પન્ન કર્યા. પછી મેં પુનઃ કહ્યું, હે ભગવાન, હવે તમે જન્મ મૃત્યુના ભયવાળી સૃષ્ટિની રચના કરો. મારું કહેવું સાંભળી દયાળુ મહાદેવે હસીને કહ્યું, હે બ્રહ્મણ, તમે કહી તેવી ભયવાળી સૃષ્ટિ હું રચીશ નહીં, કેમ કે તે તેના કર્મોના આધીન રહેવાથી સદાય દુઃખરૂપી સાગરમાં ડૂબેલી રહે છે. માટે હું તો ગુરુનું સ્વરૂપ ગ્રહણ કરી તે દુઃખના દરિયામાં ડૂબેલી પ્રજાઓને ઉત્તમ જ્ઞાન બોધ આપીને તેઓને ઉદ્ધાર કરીશ. માટે હે પ્રજાપતિ, મારી તમને આજ્ઞા છે, તમે જ તેવી દુઃખના ભયવાળી પ્રજાને ઉત્પન્ન કરો. હું તમને આદેશ આપું છું, એટલે તમે માયાના બંધનમાં નાખી શકશે નહીં. બ્રહ્માએ કહ્યું, એ પ્રમાણે મને કહી સર્વેશ્વર લીલલોહિત મહાદેવ ઘણો સહિત જલ્દી અર્થંધાર થઈ ગયા. એટલે શું થયું, ઈંડું મેળ્યું, પછી ભગવાનનું તપ કે મીંડાને જાણવા હતું. બ્રહ્મદેવને કઈ ખબર ના પડી તો ભગવાન વિષ્ણુનું તપ કર્યું. 12 વર્ષ સુધી તપ કર્યું ને પછી ભગવાન વિષ્ણુ આવ્યા. એ તો 1000 હાથ વાળા છે, 1000 મસ્તક વાળા છે. તો કીધું કે ભાઈ ઈંડાનું રહસ્ય શું છે, કે આમાં જીવ કેમ નથી, કે ચૈતન્ય કેમ નથી, આ ખાલી ખાલી કેમ છે. તો ભગવાન વિષ્ણુ ઈંડાની અંદર વયા ગયા. પછી બધા લોકની ઉપર વયા ગયા ને એવું બધું કીધું. સૌથી ઉપરનું લોક કયું, તો કે કૈલાસ લોક અને વૈકુંઠ લોક એમ કીધું. પછી બ્રહ્માજીએ મહાદેવને કીધું કે મહાદેવ કે તમે સૃષ્ટિ ઉત્પન્ન કરો. એ એવી સૃષ્ટિ જાય કે માણસ જન્મે અને મરી જાય. તો ભગવાન એના જેવા હજારો રુદ્રોને ઉત્પન્ન કરી નાખ્યા, અસંખ્ય રુદ્રોને એમ કહી શકાય. પછી બ્રહ્માજીએ કીધું કે ભાઈ આમાં કે મહાદેવે કીધું કે તમે આ સૃષ્ટિ તો ઉત્પન્ન કરી, આમાં કે દુઃખે દુઃખ છે, નકરું દુઃખ જ છે, કે એમાં માણસ જન્મ છે મરશે, કે બહુ દુઃખી થવાના માણસો છે, કે આવી રીતે રચના ના થાય. તો બ્રહ્મદેવે કીધું કે હવે શું કરું. તો મહાદેવે રસ્તો આપ્યો કે હું ગુરુ બની જાઉં છું, કે ગુરુ રૂપે કે બધાને સાચું માર્ગદર્શન આપી અને આ દુઃખમાંથી બધાને કાઢી દઈ. હું ગુરુના રૂપમાં આવી અને બધાને કે આમાંથી ભવસાગરમાંથી કાઢીશ. તો બ્રહ્મદેવે કીધું કાંઈ નહીં. મહાદેવે વરદાન આપ્યું કે તમારી પર આ માયા લાગુ નહીં પડે, તમે આમાં મોહિત નહીં થઈ જાવ, કે તમે આનાથી બધી પરે રહેશો. કાંઈ વાંધો નહીં એમ કરી સૃષ્ટિની રચના કરી. એમાં ગુરુનું મહત્વ કીધું છે. આમાં આખામાં ખાલી એક જ વસ્તુ આપણે જાણવા મળી, ગુરુ કોણ છે. ગુરુ એટલે સ્વયં કોણ છે, મહાદેવ છે. મહાદેવે નક્કી કર્યું કે મારે ગુરુ બનવું છે, અને ગુરુ બનીને હું બધાને તારી છે, કે આ દુઃખરૂપ સંસાર છે. આમાં આપણે હાર્યા ને તોય હાર્યા ને જીતા તોય હાર્યા, એના જેવું છે. આમાં આપણે કઈ કરી લઈને ઘણું બધું આપણે કઈ કરી લઈએ, સંસારમાં કરોડોપતિ થઈ જાય, બધા સુખ ભોગવી લે, તોય અંતે કાંઈ નથી થવાનું. અને હાવ દુઃખમાં દુઃખમાં રહે તો મરવાના તો બધું અહીંયા રહેવાનું છે. એટલે દુઃખ મળે કે સુખ મળે આપણે હારવાના જ છીએ. સાચો રસ્તો આપણે જરૂર છે, એ મહાદેવ બતાવે છે. કેવી રીતે, તો કે ગુરુ બનીને. ગુરુ સ્વયં મહાદેવ છે. એ ગુરુનું દ્રષ્ટાંત મને યાદ આવે છે. એ ગુરુ અને ચેલા જાતા હતા તો બહુ વરસાદ જેવું વાતાવરણ હતું. ક્યારે હું કઈ ખબર નહોતી, પછી વરસાદ આવ્યો એને જે ગામમાં જાવ તો ત્યાં નદી ફૂલ જાતી હતી. તો ગુરુને ચેલા ભાઈ નક્કી કરે, બે ગયા ને હવે કરવું હોય કે નદી કેમ પાર કરવી. બે મૂંઝવણમાં આવી ગયા. તે ચેલો હતો ને ગુરુ ઉપર બહુ ભરોસો, અત્યંત ભરોસો, ભગવાનથી વધારે. ભગવાન એની સામે આવી જાય તો એ ગુરુનું જ માને, ભગવાન પછી સૌથી મોટો પરમેશ્વર ભગવાન ગુરુ છે. કાંઈ વાંધો તો ચેલાએ ગુરુ છે કે ગુરુજી તમે ચિંતા કરો માં, હું તો નદીને એક છલાંગમાં પાર કરી. તો કે કેવી રીતે કરીશ, તો કે જય ગુરુદેવ એમ કરીને કર્યો ને તો પાણીમાંથી સીધો સામે કાંઠે પોગી ગયું. તો ગુરુ જોઈ ગયો કે મારામાં આટલી બધી શક્તિ જાય છે, હું આટલો બધો મોટો, મને તો ખબર જ નહોતી. તો ગુરુદેવ તો વિચારવા પડી ગયો, ચલો કે ગુરુદેવ આવતા રહ્યો હવે, કે જલ્દી આવતા રહ્યો. તો ગુરુનો અભિમાન આવી ગયો. ગુરુ કે જય હું એમ કઈ નદીમાં પડ્યો તો ડૂબી ગયો, મરી ગયો. કે જય હું તો તણાઈ ગયો અને ચેલો તરી ગયો. એટલે એના જો કે ગુરુને શું કરવાનું, એના ગુરુનું નામ લેવું છે, જય ગુરુદેવ એમ કરીને જાઓ, જય સદગુરુ. આ તો કે જય હું ડૂબી ગયો બિચારો. એટલે આવું થાય છે. એટલે ગુરુ પર આવો ભરોસો છે. ચેલાને કેમ ભરોસો, ચેલાને ખબર હતી, ચેલો જ્ઞાની હતો કે ગુરુ એ મહાદેવ છે, પરમેશ્વર છે, એનું નામ લઈને તો હું ગમે એમ કઈ તરી જાય. પણ ગુરુને નહોતી ખબર, ગુરુ હજી કાચો હતો, જે ગુરુ ડૂબી ગયો. એ સમજવાનું તો આપણે ગુરુ હોય છે, માર્ગદર્શક હોય છે, તો આપણે બધું કરીએ છીએ. સંસારમાંથી તરી જાવ, દુઃખનો જ સંસાર છે. આમાં કીધું કે હાયરા તોય હાયરા, જીતા તોય હાયરા, એના જેવું છે. એટલે આમ આપણે ગુરુની જરૂર છે. ગુરુ છે આપણી પાસે, રસ્તા ઉપર હાલી અને બધું કરી. કીધું એમ કે ભાઈ 10% નાખી, એ બધું આપણા ગુરુ આપણે કહે છે ને, એ છે ભાઈ 10% કે સારા કામમાં વાપરો, ધીરે ધીરે રસ્તો નીકળતો થાય. એટલે એવી રીતે આપણે માનવાનું, એ આપણે આમાં શીખવા મળ્યું આ અધ્યાયમાં. હવે અધ્યાય 16 બ્રહ્માની સૃષ્ટિ વ્યાપ્ત થઈ. બ્રહ્માએ કહ્યું, હે નારદ, મેં પોતે જ શબ્દ તન્માંત્રા વગેરે 5 ભૂતોનું પંચીકરણ કરી એ 5ને મેળવી તેમાંથી સ્થૂલ આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, પર્વતો, સમુદ્રો, વૃક્ષો વગેરે તથા કલાથી લઈને યુગ સુધીના કાળ વિભાગની રચના કરી. હે મુનિ, તે પછી મેં બીજા પણ ઉત્પત્તિશીલ અને વિનાશીલ સૃષ્ટિની પદાર્થોની સર્જ્યા, છતાં તેનાથી મને સંતોષ થયો નહીં. ત્યારે સામ સદાશિવનું ધ્યાન કરી મેં
સાધારણ પરાયણ પુરુષોની કાર્ય સાધક સૃષ્ટિ ઉત્પન્ન કરી. મારા બંને નેત્રોમાંથી મુનિશ્રેષ્ઠ મરીચને, હૃદયમાંથી ભૃગુને, મસ્તકમાંથી અંગીરાને, વ્યાણથી પુલહને, ઉદાનથી પુલત્સ્યને, સમાનથી વશિષ્ઠને અને અપમાનથી કર્તુને, બંનેને કાનમાંથી અત્રિને, પ્રાણોની દક્ષને, ખોળામાંથી તમને નારદને, છાયાથી કદર્વ મુનિને સર્જ્યા અને સમસ્ત સાધનોમાં સાવધ ધર્મ ને સંકલ્પથી સર્જ્યો છે. હે મુનિ શ્રેષ્ઠ, આ પ્રમાણે મેં ખૂબ વિચારીને આ ઉત્તમ સાધનોથી સૃષ્ટિ રચી અને હું કૃતાર્થ થયો. ત્યારબાદ સંકલ્પથી ઉત્પન્ન થયેલો ધર્મ માનવ રૂપ ધરી મારી આજ્ઞાથી સાધકો દ્વારા પ્રેરણા પામી સાધનમાં જોડાઈ ગયો. તે પછી મારા શરીરના જુદા જુદા અંગોમાંથી દેવો, અસુરો વગેરે અનેક પુત્રોની સૃષ્ટિ રચી. તેમને તે શરીર આપી દીધા. તે પછી ભગવાન શંકરની પ્રેરણાથી મેં મારા પોતાના શરીરના 2 ભાગ કર્યા. આથી હું 2 રૂપ વાળો થયો. હે મુનિ, અડધા શરીરમાં હું પુરુષ રૂપે અને અડધા શરીરથી હું સ્ત્રી રૂપે થયો. તેમાંના પુરુષને તે સ્ત્રીમાં સર્વના સાધન રૂપ ઉત્તમમાં જોડું ઉત્પન્ન રહ્યું. તેમાં જે પુરુષ હતા તે શ્રેષ્ઠ કોટીના સાધન સ્વરૂપ સ્વયંભૂ મનુ થયા અને સ્ત્રી હતી તે તપસ્વીની અને યોગીની શતરૂપા નામે થયા. હે નારદ, તે અતિ સુંદર સ્ત્રી શરૂઆતમાં સાથે મનુએ વિવાહ વિધિથી લગ્ન કર્યું અને તેના સહયોગથી સૃષ્ટિ ઉત્પન્ન કરી. મનુએ શરૂઆતથી પ્રિયવ્રત અને ઉત્તાનપાદ નામના 2 પુત્રો ઉત્પન્ન કર્યા. તેમજ આકૃતિ, દેહભૂતિ અને પ્રસૂતિ નામની 3 કન્યાઓ ઉત્પન્ન કરી. તેમાંની મોટી આકૃતિ રુચિને, વચલી દેવહૂતિ કર્દમને અને સૌથી નાની પ્રસૂતિ દક્ષને આપી. તેમાંની નાની પ્રસૂતિની સંતતિથી આ સમસ્ત ચરાચર જગત વ્યાપ્ત થયું છે. હે મને રુચિથી આકૃતિમાં યજ્ઞ અને દક્ષિણા નામનું જોડણું થયું. તેમાં યજ્ઞ તથા દક્ષિણાને 12 પુત્રોની પ્રાપ્તિ થઈ. જ્યારે કદર્મની દેવહૂતિના ઘણી કન્યાઓએ વસુ, શાંતિ, સિદ્ધિ અને કીર્તિ ઉત્પન્ન થઈ. એમાંની શ્રદ્ધા, લક્ષ્મી, ધૃતિ, તૃષ્ટિ, મેઘા, ક્રિયા, બુદ્ધિ એ 13 કન્યા દક્ષે ધર્મને આપી. આ 13 કન્યાઓથી નાની બાકીની જે 11 કન્યાઓ હતી તેમના નામ સુલોચના, ખ્યાતિ, સપ્ત, હંસભૂત, સ્મૃતિ, પ્રીતિ, ક્ષમા, સંતતિ, સન્નતિ, અનુરૂપા, ઉર્જા, સ્વાહા અને સ્વદા. અને આની નાની નાની 11 કન્યાઓ અનુક્રમે ભૃગુ, શિવ, મરીચ, અંગીરા, પુલત્સ્ય, પુલહ, ક્રતુ, અત્રિ, વશિષ્ઠ, અગ્નિ અને પિતરો પરણ્યા. ભૃગુ આદિ મહાસાધકોએ તે કન્યાઓને ગ્રહણ કરી. તેમના સંતાનોથી સ્થાવર જંગમ સહિત સગળું ત્રિલોક્ય ભરાઈ ગયું. એમ ઉમાપતિ મહાદેવની આજ્ઞાથી કર્મ પ્રમાણે ઘણા પ્રાણીઓ અને અસંખ્ય ઉત્તમ બ્રાહ્મણો જન્મ્યા છે. કલ્પભેદથી દક્ષની 60 કન્યાઓ દર્શાવી છે. દક્ષે તેમાંની 10 કન્યા, ધર્મને 27 કન્યા, ચંદ્રને 13 કન્યા અને કશ્યપને 4 કન્યા જુદા જુદા રૂપવાળા ગરુડને વિધિપૂર્વક આપી છે. વળી ભૃગુ, અંગીરા અને કુશાશ્વને 2 કન્યાઓ તેણે પરણાવી હતી. તેનાથી પણ અપાર સ્થાવર જંગમ સૃષ્ટિ થઈ હતી. હે મુનિ શ્રેષ્ઠ, દક્ષે મહાત્મા કશ્યપને જે 13 કન્યાઓ પરણાવી હતી તેનાથી ઉત્પન્ન થયેલા સૃષ્ટિથી સમસ્ત ત્રૈલોક્ય ભરાઈ ગયું. સ્થાવર જંગમ કોઈ જગ્યા ખાલી રહી નહીં. દેવો, દૈત્યો, ઋષિઓ, પર્વતો, વૃક્ષો, વેલાઓ, પક્ષીઓ સર્વ તેમની રચી છે. સર્વ તેમની સૃષ્ટિ રૂપે જન્મ્યા છે. અમે બ્રહ્માએ ભગવાન શંકરની આજ્ઞાથી ઉત્તમ સૃષ્ટિ રચી છે. પૂર્વકાળમાં શંભુએ જેમને તપ કરવા માટે પ્રકટ કર્યા હતા અને ત્રિશુળના અગ્રભાગથી રુદ્રદેવે નિરંતર જેમનું રક્ષણ કર્યું હતું તે સતી દેવી લોકના શ્રેય માટે દક્ષથી જન્મ્યા હતા અને ભક્તના કલ્યાણ માટે, ઉદ્ધાર માટે તે જગદંબાએ ઘણી લીલાઓ કરી હતી. હું બ્રહ્મા જેમના જમણા અંગરૂપ છું, વિષ્ણુ જેમના ડાબા અંગરૂપ છે અને રુદ્ર જેમના હૃદયમાં પ્રકટ થયા છે તે શિવ 3 પ્રકારે કહેવાયા છે. હું બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર 3 ગુણ સ્વરૂપે છીએ. શિવ સ્વયં નિર્ગુણ તથા નિર્વિકાર પરમ બ્રહ્મ છે. સત્વગુણ રૂપ વિષ્ણુ, રજોગુણ રૂપ બ્રહ્મા અને તમોગુણ રૂપ રુદ્ર કહેવાય છે. લોકાચારથી એમ કહેવાય છે કે ખરી રીતે જોવા જઈએ તો એમ નથી. વિષ્ણુ બહાર સત્વગુણી છે પણ અંદર તમોગુણી છે. રુદ્ર બહાર તમોગુણી છે પણ અંદર સત્વગુણી છે. એવી રીતે લક્ષ્મી તમોગુણી છે, સતી પાર્વતી સત્વગુણી અને સરસ્વતી રજોગુણી છે. પણ એ ત્રણેયથી પર જે શિવાદેવી છે તેના 3 સ્વરૂપ છે. એમ શિવાદેવી દક્ષને ઘેરે સતી રૂપે જન્મી શંકર સાથે પરણ્યા હતા અને પિતાના યજ્ઞમાં પતિનું તથા પોતાના અપમાન થતા નાદથી શરીર છોડી તે પોતાના સ્થાને જતા રહ્યા હતા. પણ પુનઃ દેવોની સ્તુતિ પ્રાર્થનાથી તે શિવા પાર્વતી રૂપે પ્રકટ થયા અને મોટું તપ કરી પુનઃ ભગવાન શંકરને પામ્યા હતા. હે મુનીશ્વર, આ જગતમાં તે દેવીના અનેક નામ પ્રસિદ્ધ થયા છે. તેમના નામ
કાલિકા, ચંડિકા, ભદ્રા, ચામુંડા, વિજયા, જયા, જયંતી, ભદ્રકાળી, દુર્ગા, ભગવતી, કામાખ્યા, કામદા, અંબા, મુંડાની અને સર્વમંગલા વગેરે જુદા જુદા નામો ભોગ અને મોક્ષ આપનાર છે. આ બધાએ નામો એમના ગુણ અને ધર્મ અનુસાર થયા છે. હે મુનિશ્રેષ્ઠ નારદ, આ પ્રકારે મેં તમને સૃષ્ટિના અદ્ભુત સર્જનનું વૃત્તાંત કહ્યું. એટલે આપણે 16મા અધ્યાયમાં શું કીધું કે ભાઈ સૃષ્ટિ કેવી રીતે બની, બ્રહ્માદેવે કયા કયા એના પુત્રોનો જન્મ આપ્યો, આ બધું કર્યું, પૂરી લાંબુ લાંબુ કીધું આપણે. એટલે ખબર પડી કે આપણે સંસાર કેમ બન્યો આખે આખો. હવે 17મો અધ્યાય, યજ્ઞદત્ત પુત્ર ગુણનિધિનું ચરિત્ર. સુતુવાચ. સુત બોલ્યા, બ્રહ્માના વચનો સાંભળી મુનિશ્રેષ્ઠ નારદે પ્રણામ કરીને પૂછ્યું, ભગવાન મને એ કહો કે ભગવાન શંકર કૈલાસ પર્વત પર કયા સમયે ગયા અને મહાત્મા કુબેર સાથે તેમનો મિત્રાચાર ક્યારે થઈ? વળી ભક્ત વત્સલ મહાદેવ ત્યાં શું કર્યું? બ્રહ્માએ કહ્યું, નારદ, હવે હું તને ચંદ્રમૌલી ભગવાન શંકરનું ચરિત્ર કહું છું, તે તમે ધ્યાનથી સાંભળો. કાપિલ્ય નામે એક રમણીય નગરમાં યજ્ઞદત્ત નામે એક સાત્વિક બ્રાહ્મણ રહેતો હતો. તે અત્યંત બુદ્ધિમાન અને રાજાનો માનીતો હતો. તેને ગુણનિધિ નામે એક પુત્ર હતો. તે વેદ અધ્યયનમાં હતો, હંમેશા તત્પર રહેતો હતો. નાની ઉંમરમાં તેણે 8 પ્રકારની વિદ્યામાં કુશળતા મેળવી હતી, પરંતુ તેને ઝૂકટું રમવાની બુરી લત પડી ગઈ હતી. જ્યારે તે ઝૂકટુમાં હારી જતો ત્યારે તેની માને કનડીને તેની પાસેથી દ્રવ્ય લઈ જુગારીઓને અપાવતો. પોતાના પુત્રના અવગુણો છાવરના તે જૂઠા વચનોથી પતિને ઠપતી. પરિણામે યજ્ઞદત્તે ગુણનિધિના અધમપણાની કંઈ જ ખબર નહોતી. ગુણનિધિ 16 વર્ષનો થયો ત્યારે સંસ્કારી કન્યા સાથે તેના લગ્ન કરી દેવામાં આવ્યા. હે નારદ, માતા પુત્રના અપલક્ષણ જાણતી હતી, તેથી નિત્ય ગુણનિધિને એકાંતમાં બોલાવી ઠપકો આપતી, બેટા, હવે તું પરણ્યો, તારે બધા છંદ છોડી દેવા જોઈએ. તારા પિતાનો સ્વભાવ ક્રોધી છે, તેમને તારા કર્તૃત્વની ખબર પડશે તો તને ખબર છે કે તને અને મને બંનેને મારપીટ કરશે. મેં સાચી વાત તેમનાથી છુપાવી છે, એટલે તેમના ગુસ્સાનું ભોગ પણ બની જઈશ. બ્રાહ્મણોનું કર્તવ્ય સદ્વિદ્યા અને સત્સંગ સમાગમ છે, અને તારા પિતા આવા ગુણોના લીધે લોકમાં પૂજાય છે. માટે તું લપટ દોસ્તોની સોબત મૂકી સદ્વિદ્યા અને સદ સમાગમમાં મન ફરવો. માતાએ ઘણી શિખામણ આપી, પણ ગુણનિધિને તેની કંઈ જ અસર ના થઈ. તે તો લાગ અને આવે ઘરમાં દ્રવ્ય, દાગીના, વસ્ત્રો અને ઉઠાવીને જુગારીઓને આપી દેતો. એક વખત તેના હાથમાં તેના પિતાની સોનાની વીંટી આવી ગઈ. તે ચોરી લઈ જુગારીને આપી દીધી. કર્મ સંજોગ બની રહ્યું કે તેના પિતા યજ્ઞદત્તે પેલા જુગારીએ પહેરેલી પોતાની વીંટી ઓળખી કાઢી. પછી તેને પૂછ્યું, ભાઈ, આ વીંટી તો મારી છે, તું ક્યાંથી લાવ્યો? જુગારીએ કહ્યું, મેં કઈની ચોરી કરી નથી, તમારા દીકરા ગુણનિધિએ જ મને લાવી આપી છે. કાલે તે તેની માની રેશમી સાડી આપી ગયો હતો, અને આ રીતે તમારો પુત્ર ઘરના વાસણો, વસ્ત્રો, પૈસા અને ઘણું ચોરી લાવીને જુગારીઓને આપ્યું છે. તમારો દીકરો એવો અઠંગ જુગારી છે કે છોટો જોડે તેમ નથી. શું તમને હજુ સુધી તેના પરાક્રમની ખબર જ નથી? આવા વચનો સાંભળી યજ્ઞદત્તના દુઃખનો પાર રહ્યો નહીં. શરમને લીધે તે નીચે મસ્તક કરી પત્નીને કહેવા લાગ્યો, ગુણનિધિ, કેમ દેખાતો નથી? પેલી મારી વીંટી હતી, તે મને કાઢી આપ, મારે પહેરવી છે. આ સાંભળી તેની પત્ની ભયભીત થઈ ગઈ. એ સ્વસ્થ થઈને બોલી, વીંટી ઉતારોમાં મેં કંઈક વાસણમાં મૂકી દીધી લાગે છે, પરંતુ શેમાં મૂકી તે યાદ આવતું નથી. હું રસોઈ કરવા પડી ને મને યાદ ના રહ્યું. યજ્ઞદત્ત પત્નીનું જૂઠાણું પામી ગયો. તેણે ગુસ્સે થઈને કહ્યું, તને વીંટીની ખબર નથી તો તારી પેલી રેશમી સાડી ક્યાં છે? મારો કસબી કોટનો દુપટ્ટો ક્યાં છે? હું યાત્રા દક્ષિણમાં ગયેલો ત્યારે જાત જાતના કોતરકામવાળા તાંબા પિત્તળના વાસણો લાવ્યો હતો, તે બધા ક્યાં છે? જે હોય તે સાચું કહો. તે મારાથી કપટ કરી બધું છુપાવ્યું છે. આથી મારે ઘરના અન્ન જળ હરામ છે. હવે તું બીજા લગ્ન કરીશ ત્યારે જ અન્ન જળ મોઢામાં મૂકીશ. તેની પતિના ઘણા કાલાવાલા કહ્યા, પણ યજ્ઞદત્તનો ક્રોધનો શાંત પડ્યો જ નહીં. તેણે તાંબાકુડીમાં પાણી કાઢી આપ્યું અને યજ્ઞદેવે પુત્રના નામનું નાહી નાખ્યું. પછી સ્નાન સંધ્યા વગેરે નિત્યકામ કરી તે જ દિવસે દીક્ષિત યજ્ઞદત્તે એક ક્ષોત્રિય કન્યા શોધી કાઢી તેની સાથે પરિગ્રહણ કરી લીધું. આ 17મો અધ્યાય હતો આપણો. એટલે આમાં એક બ્રાહ્મણનું ઉદાહરણ આપ્યું. પેલા જો શરૂઆત ક્યાંથી છે અધ્યાયની, કે બધા ઋષિઓ પૂછ્યું શુદ્ધ ભગવાનને, કે હે શુદ્ધ ભગવાન, કે તમે મને મહાદેવનું જણાવો કે મહાદેવ અને કુબેરજી કેવી રીતે મળ્યા અને બેની મિત્રતા કેવી રીતે થઈ. તો કુબેરજી એ વાત કહેતા કે આપણે વચ્ચે એક દ્રષ્ટાંત આપી દીધું. બ્રાહ્મણથી યજ્ઞદત્ત નામનો બ્રાહ્મણ હતો, તેનો પુત્ર હતો. એ બહુ વેદાભ્યાસ કરતો, બધું જાણતો હતો, બધી વસ્તુ એને શીખતો હતો, બધું આવડતું હતું, ફૂલ કમ્પ્લીટ પરફેક્ટ હતો. પણ એને એક આદત પડી ગઈ હતી જુગાર રમવાની. એ જુગાર રમવાની એટલી બધી આદત હતી ને કે જુગારમાં હારી જાય ને, તે દારૂ પીવા માટેની મા પાસેથી પૈસા લઈ લે, ઘરના વાસણો વેચી નાખે, એવું બધું કરતો.
એ ખરાબ સંગત થઈ ગઈ હતી એટલી બધી. હવે ખરાબ સંગતના કારણે એના બાપા હતા ને બહુ સારા હતા, આખા લોકમાં પૂજા થતા, બહુ જ્ઞાની હતા. એની મા એના પપ્પાને તો કહે નહીં કે ભાઈ આપણો છોકરો બગડી ડરે કે ભાઈ આને મારશે બારશે કંઈક કરશે, હેરાન કરશે. તો એવી રીતે બન્યું. પછી એની માના છોકરાને ઠપકો ભાઈ તું રેવા દે, આવું પેરમાં છે. તો એ ઓલો છોકરો સમજે નહીં, લગ્ન કરી દે. માણસ ના હોય કે ભાઈ લગ્ન કરી દે એટલે કદાચ સુધરી જાય, પૈણી જાય તો જવાબદારી છે સુધરી જાય, તો એ સુધરો જ નહીં. પછી એક વખત એવું બન્યું કે એના પપ્પાની જે મનગમતી વીંટી હતી ને એ લઈને વેચી નાખી, એ લઈને કોકને દઈ દીધી જુગારીને. એક સમય એના પપ્પા બહાર હતા તે જોઈ ગયા વીંટી કોકના હાથમાં, પૂછ્યું કે આ વીંટી ક્યાંથી મળી? ઓલા કહી દીધું કે મેં કઈ ચોરી નથી, કે તમારો છોકરો મને બધું આપી જાય, કાંઈ હાડી આપી ગયો તો ઠામડા વાસણ બધું આપી જાય છે. ઓલાનો મગજ ગયો, પછી ઘરે જઈને પૂછ્યું ઓલી વીંટી ક્યાં ગોતી જતી? એની પત્નીએ કીધું પીતો નથી, ક્યાંક રખાઈ ગઈ. ઓલાને ખબર પડી કે આ ખોટું બોલે છે. એની પત્નીને કહી દીધું કે હવે કે તું જ્યાં સુધી ઘરમાં રહીશ ને ત્યાં સુધી ખાવા પીવાનું મૂકી દઈશ. અને પાણી ભરી લીધું એક જગ્યાએ અને નાઈ નાખ્યું ન્યાય દીકરાને બહુના નામનું. કે પત્ની આવી, પત્નીને આવું ના કહ્યું, કોઈ છુપાવવું ના જોઈએ પોતાના પતિથી. ભલે દીકરો ગમે એ વસ્તુથી છુપાવે ને તો એ મહાપાપ છે. ચાણક્ય નીતિમાં અમુક જગ્યાએ એવું કીધું છે આપણા વેદમાં, જો પત્ની આવું કઈ છુપાવે પોતાના પતિથી તેનો ત્યાગ કરી દેવો જોઈએ, બીજા લગ્ન કરી લેવા જોઈએ. એટલે આને એ જ કીધું બ્રાવડા યજ્ઞદત્તે, બીજા લગ્ન કરી દીધા, છોકરાને મૂકી દીધો. એટલે આવું બધું શીખવા જેવું આમાં આવી ગયું કે આપણી સંગત એને ખરાબ છે, ગમે એટલા સારા હોય, ગમે એટલા ચોખ્ખા હોય, જો થોડા ખરાબ સંગતમાં જાય ને તેનો અસર આપણે કેવો, આપણે સફેદ શર્ટ હોય એકદમ મસ્ત ધોયેલો, તો જરાક બહાર જાય ને તેમાં તરત દાગ લાગી જાય છે. એના જેવું દાગ લાગ્યા પછી ની કઈ વેલ્યુ રહેતી નથી, ભલે ગમે એટલો સારો હોય, ભલે 5-10 હજાર નો હોય, એના જેવું કીધું છે. સંગત સારી વસ્તુ છે, એ સમજવા જેવી છે. સંગત સારી છે ને તો બધું ખરાબમાં ખરાબ માણસ હોય ને એ સુધરી જાય છે. ચુંબકનું દ્રષ્ટાંત છે, ચુંબક ને લોઢું બે ભેગું રાખીને આપણે થોડાક સમય સુધી તો ધીરે ધીરે લોઢું હોય ને એ ચુંબક બની જાય છે. રોજ ઘાય રાખે ને ચુંબક આરે તે લોઢું ચુંબક બની જાય છે. લોઢું ભલે ગમે એવું એની કાંઈ વેલ્યુ ના હોય, એની કિલોના ભાવ વેચાતું હોય 10 રૂપિયાના કિલોના ભાવે તો એની વેલ્યુ ઘણી થઈ જાય છે. અને એક લોઢું હોય એની અંદરથી આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક એવું કેટલી પ્રક્રિયા કરીને તો એ ચુંબક બની જાય. જેમ આપણે તો ખારા માણસના સંપર્કમાં આવી તો આપણે હારા માણસ આપણે ક્યાં ગોતવા છે, ત્યારે કોણ સારું? પણ ભાઈ એવું નથી, જમાનો ઘણો આગળ વધી ગયો, આપણી પાસે ફોન છે. હારા મોરારી બાપુ ને રોજ આપણે બેહીને એની સત્સંગ કરીએ. મોરારી બાપુ રોજ સત્સંગ કરતા 3 મહિનાથી, રોજ 1 કલાક, 1 લાખ બેઠા હોય, કોઈ ના હોય, લોકડાઉન હતું તો આપણે એની સત્સંગ કરીએ. મોટા મોટા વિદ્વાનો છે, ટીવીમાં જોઈએ, ટીવીમાં સારા ડાયરા પ્રોગ્રામ આવતા હોય, એમાંથી એક સારું તો અંદર જાય ને, એક સારું એક વ્યૂ હોય છે તો બહાર નીકળશે. એમ પાણીના ગોરાનું એક ઉદાહરણ છે કે પાણીના ગોરામાં આપણે ચોખ્ખું પાણી નાખ્યું હોય એ પાણી પીવા માટે કાલે કેવું ચોખ્ખું જ પાણી નીકળે, ખરાબ કચરાવાળું હોય તો કચરાવાળું નીકળે. એમાં આપણા મગજમાં કંઈક સારું ગયું હોય છે એ નીકળવાનું છે, સારું જ નીકળે છે, બધા કામ સારા જ થાય. એટલે આપણે સંગત કરવી, સારા માણસ ક્યાં ગોતવા જાઓ તો જરૂર નથી તમે કેટલા દૂર છો કે અત્યારે કેટલા પાસે. એટલે દૂરી જેવું નથી, આઘા અને નજીક એ બધી વસ્તુ અત્યારે દુનિયામાંથી વહી ગઈ છે એ આપણે એટલા બધા આગળ આવતા રહ્યા છીએ. ટીવીમાં સારું જોઈએ તો આપણે ફોનમાં સારું જોઈએ કે સારા માણસો સત્સંગ કરીએ કે સારું બધું કરીએ, ઘણા બધા ગ્રુપો છે એમાં જોડાઈ હતી, એટલે ઘણું બધું છે કે સારો સંઘ આપણે મેળવી હતી, સારો સત્સંગ મળશે, સારા વિચાર આવશે તો આપણે કંઈક આગળ જીવનમાં વધશું, એ આપણે આમાંથી લેવાનું છે. હવે અધ્યાય 18મો ગુણનિધિ કુબેર પદ પામ્યો. હવે બ્રહ્માએ કહ્યું, ગુણનિધિએ પિતાનું વૃત્તાંત સાંભળ્યું અને તે પોતાના પૂર્વના અધમ વર્તનને નિંદી દૂર દૂર ચાલ્યા જવા વિચારવા લાગ્યો. એક દિવસ દીક્ષિત પુત્ર ગુણનિધિ ઘર છોડી જે દિશા તરફ પગ લઈ જ્યાં ત્યાં ચાલવા નીકળ્યો હતો, ચાલતા ચાલતા તે થાકતો ત્યારે તે એક ઝાડ નીચે આરામ કરવા બેઠો અને વિચારવા લાગ્યો કે હું ક્યાં જાઉં, હું શું કરું, હું વિદ્યા ભણ્યો નથી, વળી મારી પાસે ધન પણ નથી, મારે ઘેર તો સૂર્યોદય થતા પહેલા જ મારી માતા અને સારું સારું ખાવાનું આપતી, અહીં મને કોણ ખાવાનું આપનારું છે? આમ વિચાર કરતા કરતા ગુણનિધિ ચિંતા કરતો હતો. ત્યાં જ બેસી રહ્યો. સાંજ પડી અને એને ખબર જ ના પડી કે સાંજ ક્યારે પડી ગઈ. પરંતુ નજીકમાં આવેલા શિવ મંદિરમાં ઘંટનાદ થવા માંડ્યો ત્યારે તેને ખબર પડી ગઈ કે દિવસ આથમી ગયો છે. તેને ભૂખ કકડીને લાગી હતી, પણ વગડામાં ખાવાનું ક્યાંથી મળે? આ દિવસે શિવરાત્રી હતી એટલે શિવ ભક્ત હાથમાં પૂજાની થાળી લઈને શિવનું પૂજન કરવા ત્યાં થઈને મંદિરે જવા નીકળ્યો. ગુણનિધિ કંઈ ખાવાનું મળશે એમ સમજી તેની પાછળ પાછળ મંદિરે ગયો. શિવ ભક્તો મંદિરમાં જઈ પૂજન વિધિ કરવા બેઠો. ગુણનિધિ થોડે દૂર મંદિરમાં બેઠો અને શિવના પૂજનની વિધિ ઉત્સુકતાથી જોવા લાગ્યો. આગળ જતા ભક્તો અહીં પૂજા કરી ગયા હતા અને નૈવેદ્ય જોઈ ગુણનિધિએ મનમાં વિચાર્યું કે આ મજાનું શિવને ધરાવેલું નૈવેદ્ય મને ખાવા મળી જાય તો મારી ભૂખ મટી જાય, મજા આવી જાય. પણ મંદિરમાં શિવ ભક્તોની અવર જવર રહેતી હતી અને કેટલાક ભક્તો મંદિરમાં બેસી મંત્ર જપ કરી રહ્યા હતા. તેથી વિચાર્યું કે બધા મંદિરમાંથી વયા જાય ને ત્યાં સુધી હું સૂતો રહે અને પછી સાવધાનીથી નૈવેદ્ય લઈને ખાઈ લઈશ. મોડી રાત થઈ જ્યારે પૂજન કરીને ભક્તો જતા રહ્યા ત્યારે મંદિરમાં એકલા જ બેઠેલા ગુણનિધિએ નૈવેદ્ય લઈ લેવા વિચાર્યું.
એવામાં ત્યાં પ્રગટેલો દીવો ધીમે ધીમે ઝાંખો થવા માંડ્યો. આવા દીવાને પ્રગટેલો રાખવા તેણે પોતાના પહેરેલા કપડામાંથી એક ચીરો ફાડી તેને નિવેદ બનાવી દીવો સતેજ કર્યો. પણ તેને ધીમે ધીમે રહીને નૈવેદ્યની સામગ્રી ઉપાડી ને તેમાં થોડું નૈવેદ્ય તેણે ખાધું અને બાકીનું લઈ જતો રહ્યો. ત્યારે ત્યાં સૂતેલા બીજા ભક્તો જાગી ગયા અને ઉઠીને ગુણનિધિને મંદિરનો ચોર ગણી ખૂબ બૂમો કરી અને માર્યો બહુ. બધા જ મારવા લાગ્યા. એટલે દીક્ષિત યજ્ઞદત્તનો પુત્ર ગુણનિધિ ત્યાં જ મરણ પામ્યો. હે નારદ મુને, ગુણનિધિએ ભગવાન શિવની કૃપાથી જ નૈવેદ્યનો પ્રસાદ આરોગ્યો હતો. તેના જીવાત્માને લઈ જવા યમદૂત આવી પહોંચ્યા. ત્યાં તો હાથમાં ત્રિશૂળ ધારણ કરેલા શિવના પાર્ષદો એક દિવ્ય વિમાન લઈ કુંજજીને શિવલોકમાં લઈ જવા ત્યાં આવી પહોંચ્યા. આ જોઈ યમદૂતો મૂંઝવણમાં પડી ગયા. શિવગણોએ કહ્યું, હે યમદૂતો, આ તો પરમ ધાર્મિક બ્રાહ્મણનો પુત્ર ગુણનિધિ છે. તેને તમે લઈ જઈ શકશો નહીં અને આ સર્વ પાપો બળી ગયા છે અને તમે શિક્ષા કરી શકો નહીં. શિવગણોના આવા વચનો સાંભળી યમદૂતો અચંબામાં પડી ગયા. કહેવા લાગ્યા, આ કુલાચાર છોડી કુસેન્તે ચડી ઘણા અનર્થ કરતો, માતા પિતાની આજ્ઞા માનતો ન હતો, વળી બ્રાહ્મણ થઈ બ્રાહ્મણના પવિત્ર કર્મો સ્નાન સંધ્યા પણ કરતો નહીં. આ તો ઠીક, પરંતુ તે અહીં શિવની માલ્ય ઓળંગ્યું છે, તેથી તેને સર્પ સ્પર્શ કરવો યોગ્ય નથી. કેમ કે શિવની માલ્ય ઓળંગનાર, જમનાર અને આપનાર આ ત્રણેય સ્પર્શ કરવાથી પાપ લાગે છે. માટે આનો જ કંઈ ધર્મ હોય તો એ અમને કહો. યમદૂતોનો આવો પ્રશ્ન સાંભળી શિવગણો શિવના ચરણ કમળનું સ્મરણ કરી તેમને કહેવા લાગ્યા, હે યમદૂતો, રાત્રે દીવો ઝાંખો થવાથી શિવલિંગ પરનું દીવાનું અંધારું પડતું હતું. તેથી આ બ્રાહ્મણ પુત્રે પોતાના વસ્ત્રમાંથી ચીરો ફાડી તેની દિવેટ કરી દીવાને પ્રકાશિત કર્યો. વળી આ સ્થળે વારંવાર શિવના નામનો ઉચ્ચાર થતો હતો, તેનું પણ એને શ્રવણ કર્યું. વળી મહાશિવરાત્રિની પૂજન વિધિ એકાગ્રતાથી નિહાળી છે, તેથી આને બીજો ધર્મ પણ પ્રાપ્ત થયો છે. આ સર્વ કારણથી અમે તે દેવ વિમાનમાં લઈ શિવલોકમાં લઈ જવા ઈચ્છીએ છીએ. શિવલોકમાં તે ઘણા ભોગો ભોગવશે અને સર્વ પાપો બળી જતા શિવની તેના અત્યંત કૃપા થવાથી તે કલિંગ દેશનો રાજા થશે. માટે હે યમદૂતો, તમે તમારા લોકમાં પાછા જાઓ. અને યમદૂતો ત્યાંથી તુરત જ પાછા ચાલ્યા ગયા. હે નારદ મુને, યમના દૂતો સીધા ધર્મરાજા પાસે ગયા અને ગુણનિધિનું તથા શિવગણોએ કહેલું સગળું વૃત્તાંત તેમને જણાવ્યું. એ સાંભળી રાજાએ દૂતોને કહ્યું, હે દૂતો, મારું કહેવું સાંભળી હવે તમારે તેનો અમલ કરવાનો છે. જેઓ લલાટે ભસ્મનું ત્રિપુંડ કરતા હોય, જેઓ શરીરે ભસ્મનું લેપન કરતા હોય, તે શિવ ભક્તોને અહીં લાવવા નહીં. વળી જો રુદ્રાક્ષ ધારણ કરતા હોય, જટાધારી હોય, પોતાના ગુજરાન માટે શિવનો વેશ લઈ ફરતા હોય, તેઓને તમારે છોડી દેવા. તેમને અહીં લાવવા પ્રયત્ન કરવો નહીં. બહુ સારું મહારાજ. અહીં યમદૂતોએ ધર્મરાજાની આજ્ઞા માથે ચડાવી અને ત્યાંથી દૂર ખસી ગયા. હવે જ્યાં ગુણનિધિ નામનો જે પુત્ર હતો ને બ્રાહ્મણ, એ તો ઘરેથી કાઢી મૂક્યો. ઓલા એના પપ્પાએ નાઈ નાખ્યું એના નામ, ઘરેથી નીકળી ગયો. નીકળો હાલતો ગયો, પછી કંટાળ્યો, હવે કરવું, હું થાકી ગયો. એક ઝાડ નીચે બેસી ગયો. બેઠો ટેન્શનમાં ગયો. વિચાર કરો કે હાઈ થાય એની પ્લાટ મારી માં કે મને જમવા